તો પૂર્વ પ્રસંગમાં આપણે પંચપદ્યાનીમાં જે 6 પ્રકારના વર્ગીકરણ સમજાવ્યા છે શ્રોતાના સંદર્ભમાં, ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ, એનું આપણે અવગાહન કર્યું. હવે જે પ્રથમ શ્લોક છે પંચપદ્યાનીનો, શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા અનિર્વૃતા લોકવેદે તે મુખ્યા શ્રવણોત્સુકા. એટલે શ્રી કૃષ્ણના ભજનરૂપી જે રસ છે એ રસમાં જેમનું મન વિક્ષિપ્ત થયું છે, જેમનું મન એમાં વિશેષ રીતે આપ્લાવિત છે, જેનું મન એમાં વિશેષ રીતે પરોવાયેલું છે, જેમનું મન વિશેષ રીતે એમાં આસક્ત છે, એવા અને અનિર્વૃતા લોક વેદે તે, અને લોક અને વેદમાં જેને આસક્તિ નથી એવા, લોક અને વેદમાં આસક્તિ રહિત છે એવા, અને શ્રવણ કરવામાં ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રો અને જે ભગવાનનું મહાત્મ્ય વર્ધક જે સત્સંગ છે એમાં પણ રુચિવાળા છે અને એમાં ઉત્સુક છે, એવા શ્રવણોત્સુકા એને અહીંયા શ્રી મહાપ્રભુજી મુખ્ય કહી રહ્યા છે. એમાં ષોડશ ગ્રંથ પરિચયમાં જે ક આપેલો છે એ પ્રથમ શ્લોકની ટીકા છે શ્યામબાવાશ્રીના શબ્દોમાં. પછી આપણે પુષ્ટિ વિધાનમાંથી ટીકા લેશું. પ્રથમ આપણે આ રીતના સમજી લઈએ એટલે આપણું થોડું રિવિઝન થઈ જાય કે દસમ સ્કંધની અંદર 7મા અધ્યાયનો બીજો જે શ્લોક છે એમાં એના સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજીએ કથાને શ્રવણ કરવામાં એના 5 અંગો બતાવ્યા છે, એની ઇફેક્ટ બતાવી છે અંગોની. કથાના શ્રવણથી શું એનું પરિણામ આવે છે એના 5 પરિણામ ગણાવ્યા છે. એક તો ભગવત ચરિત્રમાં અરતિ એટલે કે અરુચિની નિવૃત્તિ, પછી ભક્તિનું પ્રાગટ્ય અને સાંસારિક તૃષ્ણાની નિવૃત્તિ અને અંતઃકરણની શુદ્ધિ, અને 5મું છે ભગવદીઓના સત્સંગરૂપી શક્યની વૃદ્ધિ, કે ભગવદીઓમાં આપણું શક્ય થાય. શા માટે? ભગવત સત્સંગ માટે. તો એની વ્યાખ્યા આપશ્રીએ એ રીતના સમજાવી કે આ 5 પરિણામ જે શ્રોતામાં પ્રગટ થઈ રહ્યા હોય તો તેમને ભગવત કથાના શ્રવણના મુખ્ય અધિકારી ગણવા જોઈએ. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી ત્યાં આજ્ઞા કરે છે કે ભક્તિરસના આલંબન વિભાવ રૂપ શ્રી કૃષ્ણ, ભક્તિરસનો આલંબન વિભાવ કોણ છે? શ્રી કૃષ્ણ. જે ગયા વખતે તમને કહ્યું હતું કે ભક્તિરસ તમે સાંભળશો, જે આપનો ગ્રંથ છે એમાં સુબોધનીજી વગેરે ગ્રંથોમાં જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજીએ ભક્તિરસને સમજાવ્યો છે, એને આ ભક્તિરસ નામનું જે પુસ્તક છે એમાં વિસ્તારથી બધા પ્રમાણ સાથે સમજાવ્યું છે, એટલે બધાને વાંચવાનું કહ્યું હતું. અને નિલેશભાઈએ ગ્રુપમાં મૂકેલું પણ હતું, કોઈએ એને વાંચ્યું હોય તો આ વાત સમજમાં આવશે કે ભક્તિરસનું આલંબન વિભાવ કોણ? તો શ્રી કૃષ્ણ ભક્તિરસના આલંબન વિભાવ છે. અને એ શ્રી કૃષ્ણના નામાત્મક સ્વરૂપની કથાના શ્રવણકાલમાં બાહ્યાનુભૂતિ તથા ભક્તિરસના સ્થાયી ભાવરૂપ જે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ, એટલે બધા જ રસોના કોઈને કોઈ સ્થાયી ભાવ હોય છે. એવી રીતના ભક્તિરસ જે છે એનો સ્થાયી ભાવ છે, મહાત્મ્ય જ્ઞાનપૂર્વકનો સ્નેહ એ એનો સ્થાયી ભાવ છે. તો એ રસની જે આંતર અનુભૂતિના ચક્રના તીવ્ર વેગથી ચાલતું થઈ જવાના કારણે, સમજો ધ્યાનથી, કે એને આ રીતના ભક્તિરસના સ્થાયી ભાવ રસની આંતર અનુભૂતિનું ચક્ર એનું ચાલુ થઈ ગયું કે સેવા વખતે બાહ્ય અને કથા વખતે આંતર. જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે, જે મહાપ્રભુજી ભાગવતાર્થ નિબંધમાં
દસમ સ્કંદમાં આજ્ઞા કરે છે કે ભાઈ સેવા અને કથાનું ચક્ર તીવ્ર વેગથી ચાલુ થઈ જવાના કારણે જેમનું મન છે એ વિક્ષિપ્ત ડોળાયેલા જેવું એટલે કે અસ્વસ્થ જેવું થઈ જાય છે તેમને માટે, એટલે કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા, આ સેન્ટેન્સને અહીંયા ટીકાકાર સમજાવે છે. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા, શ્રી કૃષ્ણ રસમાં જેનું માનસ વિક્ષિપ્ત થયું છે તેમના માટે ભગવત કથા હવે દુસ્ત્યજ્ય છે. ભગવત કથાને છોડી જ ન શકે, એને વ્યસન થઈ ગયું. દિનકરદાસ શેઠની જેમ ભગવત કથાનું એને વ્યસન થઈ ગયું, સેવાનું વ્યસન થઈ ગયું. તો ભગવત કથા દુસ્ત્યજ્ય, ત્યાગ કરવી મુશ્કેલ બની જાય છે. અર્થાત તે ઈચ્છે કે ન ઈચ્છે, એની વાણી છે એ નિરંતર ભગવત કથા કરતી રહેવાની અને ઇન્દ્રિયો છે એ સાંભળતી રહેવાની, એવી વ્યસનવાળી અવસ્થા એની સિદ્ધ થઈ જાય છે. આનું નામ કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા. આવા કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ શ્રોતાઓની ભગવત ચરિત્રમાંથી અરતિ નિવૃત્ત થઈ જાય છે. એટલે શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા અરતિ વર્જિતા, એ રીતના જુઓ. અરતિ વર્જિત પેલો જે સુબોધનીજીમાં તામસ પ્રકરણ જે છે 10મા સ્કંદમાં 7મા અધ્યાયનો બીજા શ્લોક છે, એમાં કથાનું પહેલું રિઝલ્ટ શું બતાવ્યું? ભગવત ચરિત્રમાં અરુચિની નિવૃત્તિ. તો એને તમે કમ્પેર કરો પંચપદ્યાની સાથે. કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા અરતિ વર્જિતા, તો અરતિની નિવૃત્તિ. અરતિ એટલે અરુચિ. આપણી જે સંસારમાં આસક્તિ હોય એને કારણે કથામાં આપણી જોઈએ એવી રુચિ ન જાગે, સંસાર આસક્તિને કારણે. જ્યારે આપણી સંસાર આસક્તિ જેમ જેમ દૂર થાય એમ કથામાં પણ આપણી રુચિ વધતી જાય. જે વાત આપણે જલભેદમાં પણ જોયું હતું કે રાગાજ્ઞાનાદિ ભાવાનામ સર્વથા નાશનમ યદા તદા લેહનમ ઇત્યુક્તમ સ્વાનંદોદ્ગમ કારણમ. જ્યારે આપણી સંસારમાં આસક્તિ ખતમ થઈ જાય ત્યારે આપણને એ જે ભગવદીઓનો સત્સંગ છે એ લેહન બની જતો હોય છે, અવલેહન બની જતો હોય છે. એટલે સંસાર આસક્તિને કારણે આપણે જોઈએ એવો આનંદ નથી માણી શકતા કથાનો. જેમ તાવ આવે અને આપણને સુંદર પ્રસાદ હોય, મિષ્ટાન હોય તો એનો સ્વાદ ન આવે, એમાં આપણને તાવ આવેલો છે એ આપણું સ્વાદ ન આવવાનું કારણ છે. એવી રીતના સંસાર રોગ જે આપણને લાગેલો છે એને કારણે આપણને જોઈએ એવું આસ્વાદન કથાનું કે સેવાનું ન થાય. એટલે શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં આજ્ઞા કરે છે કે સંસારી યસ્તુ ભજતે સ દૂરસ્થો યથા તથા અપેક્ષિત જલાદીનામ અભાવા તત્ર દુઃખ ભાગ. સંસારી જીવ છે એ ભજનમાં પ્રવૃત્ત થશે એટલે એની જે સંસારાસક્તિને કારણે દુઃખી થશે. સંસારાસક્તિ દૂર કરવા શું કરવું? આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતયે. આત્માનંદમાં વિહાર કરતા એવા ભગવાન, બધા ભક્તો સાથે વિહાર કરતા ભગવાનનું કીર્તન કરવું, ભગવાનનું નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું, એના મહાત્મ્યનું શ્રવણ કીર્તન કરવું. તો આપણી સંસારાસક્તિ છૂટી જશે. અને પંચશ્લોકીમાં પણ તમે જુઓ, સંતઃ સંગસ્ય ભેષજમ સંગઃ સર્વાત્મના ત્યાજ્યમ સચેત ત્યક્તુમ ન શક્યતે સદ્ભિઃ સહ કર્તવ્ય સંતઃ સંગસ્ય ભેષજમ. ભગવત ભક્તોનો સંગ છે સંસાર રોગની ઔષધિ છે, એવું શ્રી મહાપ્રભુજી કહે છે. એટલે અહીંયા કહી રહ્યા છે, જુઓ કે ભગવાનના ચરિત્રનું શ્રવણ કરવામાં અરુચિ દૂર થવી, આ કથાનું પહેલું પરિણામ છે કે જેમ જેમ આપણે ભગવાનની કથાનું શ્રવણ કરતા જઈએ તેમ તેમ આપણી સંસારાસક્તિ પણ દૂર થાય અને આપણને ભગવાનની કથામાં અરુચિ છે એ દૂર થાય. સમજમાં આવ્યું ને? તો એને અહીંયા સમજાવી રહ્યા છે કે કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ શ્રોતાની ભગવત ચરિત્રમાંથી અરતિની નિવૃત્તિ થઈ જાય છે.
તેથી એમને અરતિવર્જિતા કહી રહ્યા છે. સમજમાં આવ્યું ને? પંચપદ્યાનીમાં અરતિવર્જિતા એવો પણ પાઠ લીધો છે ટીકાકારોએ, અને રતિવર્જિતા એવો પણ પાઠ લીધો છે. પરંતુ આપણે અહીંયા જે દસમ સ્કંદનો આ જે શ્લોક છે એની અંદર જે કથાના 5 પરિણામ ગણાવ્યા છે એની સાથે કમ્પેર કરી રહ્યા છીએ. તેમનું ચિત્ત હવે આવે છે અનિર્વૃતા લોક વેદે તે. લોક અને વેદમાં એ અનિર્વૃત એટલે આનંદ નથી આવતો, એને નિર્વૃત્તિ એટલે આનંદ, અનિર્વૃત્તા એટલે આનંદ ન આવવો એવા એને સમજાવે છે કે એમનું ચિત્ત ન તો લૌકિક વિષયોની તરફ આકર્ષાઈ જાય છે કે ન તો એને વૈદિક જે મોક્ષ વગેરે ફલો છે, સ્વર્ગ મોક્ષ ઇત્યાદિ ફલોની તરફ પણ આકર્ષાય છે. એ અનિર્વૃતા લોક વેદે તે. હા, તો અરતિવર્જિતા એ જોયું આપણે. અનિર્વૃતા લોક વેદે તે. લોક અને વેદમાં જેને રુચિ નથી, એટલે લૌકિક વિષયોની તરફ એને આકર્ષણ નથી, અને વૈદિક જે વિષયો છે કે વૈદિક જે ફલ છે સ્વર્ગ મોક્ષ ઇત્યાદિ ફલો તરફ પણ આકર્ષણ નથી, એવા શ્રોતાઓના લક્ષણ બતાવે છે. અનિર્વૃતા લોક વેદે તે. મુખ્ય જે શ્રવણોત્સુક કેવા હોય એને આપશ્રી સમજાવે છે કે લોક અને વેદમાં જેનું આકર્ષણ ખતમ થઈ ગયું છે એવા. એટલે સાંસારિક વિષયોમાં તૃષ્ણાના બંધનો તૂટી જવાના કારણે તેમને લૌકિક વૈદિક વિષયોમાં નિર્વૃત્તિ એટલે સુખ સંતોષ અથવા આનંદની અનુભૂતિ એને નથી થતી. તો આને કમ્પેર કરો. આપણા જે 5 પરિણામ કથાના દસમ સ્કંદની અંદર સમજાવ્યા છે એમાં કયું પરિણામ આવશે 5 માંથી? હા, રાઈટ. હા, સાંસારિક તૃષ્ણાની નિવૃત્તિ. રાઈટ. ત્રીજું પરિણામ. બરાબર. તો અનિર્વૃતા લોક વેદે તે એની સાથે સંગતિ થાય ને કે લોક અને વેદમાં જેની આસક્તિ, જેનું આકર્ષણ નિવૃત્ત થઈ ગયું છે. જો કેટલું સુંદર પ્લેસિંગ આ કરી છે. શ્રીમદ ભાગવતના 7મા અધ્યાયનો જે બીજો શ્લોક છે એમાં પરીક્ષિતજી આ કહી રહ્યા છે. એની સાથે આ કથાના 5 પરિણામ સાથે પ્રથમ શ્લોક સાથે એની સંગતિ અદ્ભુત રીતે ટીકાકારે આપણને સમજાવી છે. આગળ ભગવત કથાની પ્રણાલીથી તેમના સત્વ એટલે અંતઃકરણની શુદ્ધિ થઈ ગયેલી હોવાના કારણે કેવલ જ્ઞાની યા તો વિરક્તની જેમ વૈદિક ફલ સ્વર્ગ મોક્ષ અપવર્ગની કામના પણ તેમનામાં રહી નથી જતી, અને આ કારણને લીધે તેમને વેદમાં પણ અનિર્વૃત્તિ એટલે વૈરાગ્ય થઈ જાય છે. વૈદિક સાધનોમાં પણ એને એવો વિરક્તિનો ભાવ પ્રગટ થઈ જાય છે, જે આપણે ત્યાં લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તે શુનાન્યથા વૈષ્ણવત્વમ હિ સહજમ તતો અન્યત્ર વિપર્યય. અને આ કારણને લીધે એમને વેદમાં પણ અનિર્વૃત્તિ વૈરાગ્ય થઈ જાય છે. એવા શ્રોતા ભગવદ્ લીલાના શ્રવણની ઉત્સુકતાને કારણે નિરંતર ભગવદીઓના સખ્ય યા તો સત્સંગ શોધતા રહે છે. સમજો, આવા જે ભક્તો છે એ હંમેશા શ્રવણોત્સુક છે અને ભગવત કથાની પ્રણાલીથી એના અંતઃકરણની શુદ્ધિ થઈ ગઈ છે. જે આપણું 5 જે પરિણામ છે એમાં ચોથું છે સત્વ શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ થઈ ગઈ છે ભગવત કથાની પ્રણાલીથી. અને એને કારણે ભગવત કથામાં એને એવી રસ નિષ્પત્તિ થાય છે, એને કારણે ભગવદીઓનો સત્સંગ હંમેશા શોધતા રહે છે. એ 5 પરિણામમાંથી કયું છે?
ભગવદીઓના સત્સંગરૂપી સખ્યની વૃદ્ધિ. ભગવદીઓના સત્સંગરૂપી સખ્યની વૃદ્ધિ એટલે ભગવદીઓ સાથે જે સખ્ય થાય. શા માટે? સત્સંગ માટે. મેન ગોલ સત્સંગ છે. ભગવદીઓના સખ્યમાં પણ મેન ગોલ છે ભક્તનો સત્સંગ હોવું જોઈએ. ભલે આપણે વૈષ્ણવ સાથે આપણા બીજા બધા લૌકિક વ્યવહારો એ રાખીએ, બહુ સારી વાત છે, એમાં કંઈ વાંધો નહીં, કારણ કે સાવ પ્રવાહી જીવો સાથે લૌકિક વ્યવહાર રાખવા એના કરતાં વૈષ્ણવો સાથે રાખવા સારા. પરંતુ મુખ્ય ભગવદ્ ભક્તોના સંગમાં તાત્પર્ય સત્સંગમાં હોવું જોઈએ. જેવી રીતના ડૉક્ટર પાસે આપણે ઈલાજ કરાવવા જઈએ તો ઈલાજ કરાવવામાં આસક્તિને કારણે જઈએ કે ડૉક્ટરમાં આસક્તિને કારણે જઈએ? સમજમાં? ડૉક્ટર પાસે બે રીતના જતા હોય લોકો. કોઈને ડૉક્ટર આસક્તિને કારણે જવાની ઈચ્છા થાય, કોઈને બીમાર થયા હોય તો ઈલાજ કરવાના કારણે જતા હોય છે. તો કયા કારણે જવું જોઈએ? બીમાર થયા ઈલાજના કારણે. હા, ઈલાજ કરાવવાના કારણે જો ડૉક્ટર પાસે જતા હોય તો એ ઉત્તમ વાત છે. પણ અમને ઈલાજ નથી કરાવવો તો પણ અમને ડૉક્ટરમાં આસક્તિ થઈ ગઈ છે એટલે જઈ રહ્યા છીએ, તો મતલબ કંઈક પ્રોબ્લેમ છે, કંઈક લફડો છે. સમજાણું ને? એવી રીતના કહેવાનું તાત્પર્ય એ છે કે ડૉક્ટર પાસે જવામાં, ઈલાજ કરાવવામાં આસક્તિ હોવી જોઈએ. એવી રીતના અહીંયા ભગવદીઓના સત્સંગરૂપી સખ્યની વૃદ્ધિ. તો ભગવદીઓના સંગમાં મુખ્ય આપણી આસક્તિ સત્સંગમાં હોવી જોઈએ. એના અંગરૂપે ભગવદીમાં હોઈ શકે. જેમ કોઈ ડૉક્ટર સારો ઈલાજ કરતો હોય તો ઈલાજ કરાવવામાં જે આપણી આસક્તિ છે એના અંગરૂપે ડૉક્ટરમાં પણ આસક્તિ હોઈ શકે કે ભાઈ સારો ઈલાજ કરે છે, સારો ભણ્યો છે, સારી ડિગ્રી છે એનામાં, એ સારી વાત છે એના અંગરૂપે હોય તો. પરંતુ મુખ્ય આસક્તિ ડૉક્ટરમાં છે, ઈલાજ કરાવવામાં આસક્તિ નથી, તો કંઈક પ્રોબ્લેમ છે. એવી રીતના ભગવદીઓમાં મુખ્ય આસક્તિ છે અમને, પણ સત્સંગ નથી કરવો, તો કંઈક લફડો છે. એટલે ભગવદીઓ સાથે સત્સંગના કારણે સખ્ય થવું એ મુખ્ય વાત છે. એના અંગરૂપે ભગવદ્ ભક્તોમાં આપણી સ્નેહ હોઈ શકે, પણ મુખ્ય ગોલ સત્સંગ હોવું જોઈએ. હા, એટલે અહીંયા જો શબ્દ મૂક્યો ભગવદીઓના સત્સંગ રૂપ સખ્યની વૃદ્ધિ. કેવલ સખ્યની વૃદ્ધિ નથી કહી. સખ્યની વૃદ્ધિમાં તાત્પર્ય સત્સંગમાં હોવું જોઈએ. સમજમાં આવે છે ને વાત? કે હાલો હવે ભગવદીઓ સાથે મળીને ગપ્પા મારશું એટલા માટે આસક્તિ ભગવદ્ ભક્તોમાં હોય તો એ અયોગ્ય છે, એ યોગ્ય નથી એમ. એટલે પાંચમું પરિણામ તમે જુઓ, ભગવદીઓના સત્સંગરૂપી સખ્યની વૃદ્ધિ. જે ભક્તરત્ન વૃત્ર પણ કહે છે, મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતા સ્વકર્મભી. કે ભાઈ મને ભગવદીઓનું સંગ થાય, ભગવદીઓનો સખ્ય થાય સત્સંગ માટે. સમજમાં આવ્યું ને? તો આ બધા જ જેટલા બી પોઈન્ટ્સ છે અહીંયા, કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા અનિર્વૃતા લોક વેદે તે મુખ્ય શ્રવણોત્સુકા, બધા આવી ગયા. જુઓ, પાંચે પાંચને અહીંયા સેટિંગ કરી દીધા કે ભગવદીઓના સખ્યથી ભક્તિની વૃદ્ધિ થાય છે. ભગવદીઓના સત્સંગ છે આપણને ભગવત ચરિત્રમાં જે અરુચિ છે એ પણ દૂર થઈ જાય છે, ભક્તિનું પ્રાગટ્ય થાય છે, સંસારની તૃષ્ણાની નિવૃત્તિ થાય છે, અંતઃકરણની પણ શુદ્ધિ થાય છે, અને ભગવદીઓના ભગવદીઓના સત્સંગરૂપ સખ્યની પણ વૃદ્ધિ થાય છે. સમજમાં આવી ને વાત? એટલે લાસ્ટમાં જે વાત કરીને કે ભગવત કથાની પ્રણાલીથી તેમના સત્વ યાને કે અંતઃકરણની શુદ્ધિ થઈ ગયેલી હોવાના કારણે કેવલ જ્ઞાની યા વિરક્તની જેમ વૈદિક ફલ સ્વર્ગ મોક્ષ અપવર્ગની કામના પણ તેમનામાં
રહી નથી જતી, જે જ્ઞાનીઓને હોય છે, જે વેદ માર્ગથી આગળ જનારા, જે વૈદિક માર્ગ ઉપર ચાલનારા જ્ઞાનીઓ છે એને સ્વર્ગ મોક્ષની કામના હોય છે. કર્મ માર્ગી હોય તો સ્વર્ગની કામના હોય છે. એવી કામના ભક્તને રહી જતી નથી, એટલે અનિર્વૃતા લોક વેદે તે. અને એ કારણને લીધે વેદમાં પણ એને અનિર્વૃત્તિ છે, વૈરાગ્ય થઈ જાય છે. અને એવા શ્રોતા ભગવદ્ લીલાના શ્રવણની ઉત્સુકતાને, જે અહીંયા શ્લોકની અંદર કહ્યું ને કે તે મુખ્ય શ્રવણોત્સુકા, શ્રવણની એની ઉત્સુકતાને કારણે નિરંતર ભગવદીઓનું સખ્ય યા તો સત્સંગને શોધતા રહે છે. શ્રવણમાં ઉત્સુકતા છે. જેમ આપણને ટીવી જોવામાં સિરિયલ આવવાની હોય અને એમાં કેટલી આપણને ઉત્સુકતા હોય, 10 મિનિટ પહેલાં બેસી જાય તો એ સિરિયલ ઉત્સુકતા કહેવાય. લગ્નમાં ક્યાંક જવું હોય તો આપણે કેટલા દિવસો પહેલાં તૈયારી કરવા લાગી જાય, એ લગ્ન ઉત્સુકતા કહેવાય. હા, તો ક્રિકેટ મેચ આવે ભાઈ, આ બધી બહેનોની જ વાત નહીં કરો, ભાઈઓની વાત કરો કાંઈક. તો ક્રિકેટમાં આવવાનો હોય વન ડે, તો એની કેટલી તૈયારી, રજા રાખી દે નોકરીની. બોલો, મહાપ્રભુજીના ઉત્સવને દી રજા ન રાખીએ, ગુસાઈજીના ઉત્સવને દી રજા ન રાખીએ, પણ ક્રિકેટની વન ડે ફાઇનલ હોય તો રજા રાખી દે. કેટલી ક્રિકેટ ઉત્સુકતા. તો આવી ઉત્સુકતા બધી જગ્યાએ આપણને સંસારમાં છે. આવી ઉત્સુકતા જો ભગવાનના ગુણોનું શ્રવણ કરવામાં થઈ જાય તો એને અહીંયા મુખ્ય અધિકારી કહી રહ્યા છે કે તે મુખ્ય શ્રવણોત્સુકા, એ ભગવત કથાનો ઉત્તમ શ્રોતા છે. એવું શ્રી મહાપ્રભુજી પ્રથમ શ્લોકમાં સમજાવે છે. એને અહીંયા ટીકાકારે આપણને સમજાવ્યું. અને નિરોધની સિદ્ધિના કારણે ભક્તિ માર્ગી મુખ્ય શ્રવણાધિકારી ગણવા, એટલે કે સમજવા જોઈએ. જે બીજું વાત આવ્યું ને ભક્તિનું પ્રાગટ્ય, તો નિરોધના સિદ્ધિને કારણે, એટલે કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા અનિર્વૃતા લોક વેદે તે મુખ્ય શ્રવણોત્સુકા. તો નિરોધની સિદ્ધિના કારણે તેમને ભક્તિ માર્ગી ઉત્તમ શ્રવણાધિકારી ગણવા જોઈએ, કે ભગવાનમાં એને એવી પ્રપંચ વિસ્મૃતિપૂર્વક સતત ભગવદાસક્તિરૂપ નિરોધ એનો સિદ્ધ થઈ ગયો છે, એવા ઉત્તમ શ્રવણોત્સુક છે. અહીંયા આપણો પહેલો શ્લોક આ એનો મતલબ એ થયો કે જે ઉત્તમ શ્રોતા જે છે એને જેમ ભાગવતમાં કહ્યું છે કે યશ શૃણવતામ રસ જ્ઞાનમ સ્વાદુ સ્વાદુ પદે પદે, એટલે દરેક પદમાં એને એ સ્વાદ મધુર લાગશે અને બધી લીલા ગમશે, અને ખાલી નોટ રિસ્ટ્રિક્ટેડ ટુ 10 સ્કંદ ઓન્લી, બધા જ સ્કંદમાં એને આનંદ આવશે, એને આવશે. રાઈટ. એને તૃતીય સ્કંદની લીલામાં આનંદ આવશે, અને 10મા સ્કંદની લીલામાં આનંદ આવશે, 9મા સ્કંદની લીલામાં આનંદ આવશે. પદે પદે એને સ્વાદ આવશે, ટેસ્ટ, એને ભગવત કથાને એન્જોય કરશે. જે મહાપ્રભુજીનું સ્વરૂપ ગુસાઈજીએ કહ્યું કે ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિધાનસ્તનોતુ નિજદાસસ્ય સૌભાગ્યમ. તો એવું ભાગવતના પ્રત્યેક પદ છે મણિ છે. પ્રત્યેક પદરૂપી મણિઓના જે પ્રકાશ છે, જે આભા છે, જે કાંતિ છે, એનાથી મહાપ્રભુજી સુશોભિત છે. એની લીલાઓની જે કાંતિ છે એનાથી સુશોભિત છે આચાર્ય ચરણો. તો ભાગવતના પ્રત્યેક સ્કંધમાં આપણને એવી જ રુચિ કે એવું જ આપણને પદે પદે રસ નિષ્પત્તિ થવી જોઈએ, તો એ ઉત્તમતા છે. હવે એક સ્વયં શિક્ષક ગ્રંથ જે છે, શ્યામબાવાશ્રીનું જે પ્રવચન હતું ઘણા વર્ષો પહેલાંનું પુષ્ટિ વિધાનમમાં, એનું જે પુસ્તક છપાણું છે એની PDF પણ છે. તો એમાંથી આપણે પ્રથમ શ્લોકનું સાથે અવગાહન કરી લેવું જરૂરી છે. 4-5 લીટી જ છે. એમાં પુષ્ટિ વિધાનમ જે વચનામૃત છે એની અંદર શ્યામબાવાશ્રીએ પંચપદ્યાની જે ગ્રંથ લીધો છે એમાં આપશ્રી આજ્ઞા કરે છે કે ભક્તિ માર્ગી ઉત્તમ અધિકારી શ્રોતાનું નિરૂપણ કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા અનિર્વૃતા લોક વેદે તે મુખ્ય શ્રવણોત્સુકા.
શ્રી કૃષ્ણ રસથી જેનું માનસ વિક્ષિપ્ત છે. હવે વિક્ષિપ્ત છે એટલે શું? એટલે કે લૌકિક આસક્તિથી જેનું માનસ વિક્ષિપ્ત નથી. આમાં સમજી જાઓ કે લૌકિક આસક્તિથી જેનું માનસ વિક્ષિપ્ત હોય, એમાં તન્મય હોય, એમાં એ ડૂબેલું હોય, એમાં આર્દ્ર હોય, આપ્લાવિત હોય, લોકાસક્તિવાળાને, એવું આ જે ભક્ત છે ને કૃષ્ણમાં એનું મન એવું આસક્ત છે, એવું આપ્લાવિત છે. એટલે કહે છે કૃષ્ણ રસથી જેનું માનસ વિક્ષિપ્ત છે. લૌકિક આસક્તિથી જેનું માનસ વિક્ષિપ્ત નથી, પરંતુ શ્રી કૃષ્ણ રસથી જેનું માનસ વિક્ષિપ્ત છે અને લોકમાં જે રતિવર્જિત છે, લોકમાં વિષયમાં જે ક્યાંય રતિ નથી, લૌકિક જે પદાર્થો છે એમાં એને ક્યાંય આસક્તિ નથી. અહીંયા કોઈ ટીકાકાર અરતિવર્જિતા પાઠ પણ લે છે, પરંતુ મને રતિવર્જિતા પાઠ સારો લાગે છે એટલે રતિવર્જિતા લીધો છે કે લોકમાં અને વેદમાં જેને આસક્તિ નથી, રતિ નથી એમ. અને અનિર્વૃતા લોક વેદે, જેને લોકવેદમાં કોઈ વધારે રસ કે ઇન્ટરેસ્ટ નથી અને ભગવાનમાં જ જેને રુચિ છે, લોકવેદમાં જેને રુચિ નથી, એટલે આવા જે શ્રોતા છે તો એને મુખ્ય શ્રોતા કહી રહ્યા છે. અને તેને કથા સંભળાવવા કોઈ વક્તા બેસે તો કથા કરનાર તરી જાય. બોલો, આવા શ્રોતાને કોઈ વક્તા કથા કહે તો કથા કરવાવાળાનો ઉદ્ધાર થઈ જાય, શ્રોતાની ઉત્તમતાના કારણે. આવા કથા સાંભળવા, આવા કૃષ્ણરસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા અનિર્વૃતા લોક વેદે તે મુખ્ય શ્રવણોત્સુકા જો મળી જાય અને તો વક્તાનો ઉદ્ધાર થઈ જાય, વક્તામાં ભક્તિ ખીલી જાય. આવું બને. જેમ વિદુરજી અને મૈત્રેયજીના પ્રસંગમાં એવું થયું કે ભાઈ વિદુરજીમાં ભગવાન પ્રત્યે સ્નેહ હતો અને મૈત્રેયજી હતા એમાં મહાત્મ્ય જ્ઞાન હતું. તો જ્યારે વિદુરજી જ્યારે મૈત્રેયજી પાસે ભાગવતના 2 સ્કંધો સર્ગ અને વિસર્ગ લીલાનું શ્રવણ કરે, એમાં જે વિદુરજીને અંદર રહેલો ભગવદ સ્નેહ છે ને એ મૈત્રેયજીમાં સંક્રાંત થયો, એટલે મૈત્રેયજીમાં આવ્યો. અને મૈત્રેયજીમાં જે ભગવાનના મહાત્મ્યનો ગુણ હતો ને એ વિદુરજીમાં આવ્યો. એટલે બંને શ્રોતા અને વક્તા કમ્પ્લીટ થઈ ગયા મહાત્મ્ય જ્ઞાન ને સ્નેહ સાથે. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. સમજાણું ને? તો વિદુરજી જેવા શ્રોતાથી મૈત્રેયજી જેવા વક્તાની ભક્તિ વધી છે. શ્રોતા એવા જો મળી જાય ને તો વક્તાનો ઉદ્ધાર થઈ જાય, એવું આપ કહે છે કે કથા આવા જે શ્રોતાને કથા સંભળાવવા કોઈ બેસે વક્તા, તો સાંભળવાવાળા પહેલાં આપણે એને કથા સંભળાવીને તો કથા કરવાવાળો પહેલાં તરી જશે. સાંભળવાવાળો તો એવી કક્ષાની પ્રાપ્તિ થઈ જ ગઈ છે, પણ આવા જો શ્રોતા મળી જાય તો વક્તા જે છે એને ભક્તિ ખીલી જાય, એના હૃદયમાં સોળે કળાએ ખીલી જાય. સમજમાં આવ્યું ને? આટલો સેન્ટેન્સ અહીંયા આપશ્રીએ સમજાવ્યો છે. હવે આપણે પુષ્ટિ વિધાનમ બધા પાસે હશે એવી હું આશા રાખું છું. એટલે આપણે પુષ્ટિ વિધાનમમાં જે ટીકા નૃસિંહલાલજીએ લીધી છે, હરિરાયજીની ટીકાના આધારે લીધી છે. હરિરાયજીની ટીકાનો ખૂબ વિસ્તાર છે, કોઈએ વાંચી હોય તો ખબર હશે, પણ એના સાર રૂપે પુષ્ટિ વિધાનમમાં નૃસિંહલાલજીએ આપણને સમજાવ્યું છે. એટલે આપણે પુષ્ટિ વિધાનમમાંથી લેશું. બધા પાસે પુષ્ટિ વિધાનમ હશે જ. અહીંયા સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. પેજ નંબર કયો? પુષ્ટિ વિધાનમમાં પેજ નંબર 417. જૂના પુષ્ટિ વિધાનમમાં, નવા પુષ્ટિ વિધાનમમાં અલગ છે. એમાં સર્વપ્રથમ થોડું જલભેદનું પણ અહીંયા ભૂમિકા સમજાવી દીધી. એટલે એનું પૂર્વાપરસંગતિ સમજાવી છે કે जलभेद में 20 प्रकार के विभिन्न भक्त और विन के भावन को जल को दृष्टांत दे के निरूपित कियो है.
બધાને સમજમાં આવતી જશે વ્રજ ભાષા, એટલે હું ગુજરાતી ટ્રાન્સલેશન નથી કરતો. કોઈને ન સમજાતું હોય તો પૂછો ભલે. સો જૈસે જલ शुष्क यानी कि कोरी वस्तु हो ड्राइव, ये शुष्क को आर्द्र कर देवे हैं, तैसे ऊपर लिखे भक्तन के भाव हूँ श्रवण करवे वारे भक्तन के हृदय को आर्द्र कर देवे हैं. એટલે જલભેદમાં જલના પ્રકારો દ્વારા, તો જલના પ્રકારથી કેમ વક્તાને સમજાવ્યા? તો ટીકાકાર એમ કહે છે કે જલ છે એ સુકેલી વસ્તુને આર્દ્ર કરી દે છે. એવી રીતના એવા જે ભગવદ રસમાં પરાયણ, ભગવદ લીલા રસમાં પરાયણ જે વક્તાઓ છે એ પણ શ્રોતાઓને ભગવદ રસથી ભીંજવી દે છે. જેમ શ્રી મહાપ્રભુજીનું નામ છે તત્કથાક્ષિપ્ત ચિત્તસ તદ વિસ્મૃતાન્યો, તત્કથાક્ષિપ્ત લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતા અખિલ શરીર ભૃત. પોતે ભગવદ લીલા રસથી ભીંજાયેલા છે અને શ્રોતાઓને પણ ભગવદ લીલા રસથી ભીંજવી દે છે. એટલે અહીંયા જલનો સંદર્ભ લીધો છે એવું ટીકાકાર કહે છે. भक्तन के भाव हूँ श्रवण करवे वारे मनुष्यन के हृदय को आर्द्र कर देवे हैं, यानी भगवद रस से उसे आर्द्र कर देवे हैं, भींजवी दिए छे. ऐसे जतावे के लिए जल को दृष्टांत दे के आવું જણાવવા માટે જલનું દૃષ્ટાંત જલભેદમાં આપ્યું છે. जल को दृष्टांत दे के निरूपण कियो है. शास्त्र में जो अष्टादश विद्या लिखी है ता करी के प्रतिपादित ऐसे भगवान के गुण हूँ 18 प्रकार के हैं. હવે એની સંગતિ બતાવે છે, સંખ્યાની સંગતિ, કે જેમ જલભેદની અંદર 18 પ્રકાર બતાવ્યા છે પુષ્ટિમાર્ગી વક્તાને બાદ કરીને, તો 18 વિદ્યા પણ શાસ્ત્રમાં વર્ણિત છે. 18 વિદ્યાનું વર્ણન આપણે તામસ પ્રમાણ પ્રકરણમાં પણ સુબોધનીજીમાં મહાપ્રભુજીએ અમુક જગ્યાએ કર્યું છે. કોઈને ખબર છે જે તામસ પ્રકરણ સાંભળે છે? અત્યારે આપણું તામસ પ્રકરણ અમારું ચાલે છે, એમાં 18 વિદ્યાનું વર્ણન મહાપ્રભુજીએ કર્યું હતું. કોઈ જે સાંભળતા હોય અને યાદ હોય તો કહી શકો. 18 વિદ્યા કઈ? ધર્મશાસ્ત્ર, પુરાણ, ન્યાય, મીમાંસા. ફાઇન, 4 થઈ ગઈ. આ 4, હા ફાઇન, પછી 4 થઈ. ચલો, હા 4 વેદ એટલે 8 થઈ. 4 ને 4 8. અને હા હવે 4 ઉપવેદ. ફાઇન, 8 ને 4 12. અને 6 વેદના અંગો. હા, જે જ્યોતિષ, હા 6 વેદના અંગો. 18 થઈ ગયા ને? હા, રાઈટ રાઈટ, થઈ ગયા. ફાઇન, અભિનંદન. 18 વિદ્યા કઈ ભાઈ? કે 4 વેદ, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ, પછી 4 ઉપવેદ. 4 ઉપવેદ કોઈને યાદ છે? અથર્વવેદ, અથર્વવેદ નથી, ઉપવેદ. ઉપવેદ 4 ઉપવેદ કયા કયા છે? મહાપ્રભુજીએ સર્વનિર્ણયમાં આને સમજાવ્યા છે. સ્થાપત્ય, બરાબર. સ્થાપત્ય પછી ધનુર્વેદ. હા ધનુર્વેદ, બરાબર. 2. હવે 2 બાકી રહ્યા. 2 બાકી છે. અથર્વ યજુ, નો. 4 ઉપવેદ કયા કયા છે આપણે ત્યાં? 4 વેદ છે, એવી રીતના 4 ઉપવેદ છે. હા, બીજા કોઈને ખબર છે ભાઈ? 4 ઉપવેદ. હા ફાઇન, થઈ ગયા. હજી એક રહી ગયો. હા, તો ધનુર્વેદ પછી ગાંધર્વ વેદ ને સ્થાપત્ય વેદ. હજી એક કયો? હા રાઈટ રાઈટ, કનૈયા સાહેબ. આયુર્વેદ. આયુર્વેદ,
રાઈટ. આઈને કોક બોલ્યું એટલે 4 થઈ ગયા. પછી વેદના 6 અંગો. શિક્ષા, છંદ, જ્યોતિષ, નિરુક્ત. બરાબર. હજી એક રહી જાય. કલ્પ. રાઈટ. કલ્પ. ફાઇન. થઈ ગયા. ચલો અષ્ટાદશ વિદ્યા બધાને યાદ તો છે. હજી તામસ પ્રકરણ ભૂલાણું નથી. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરૂપ, છંદ અને જ્યોતિષ. બરાબર. એકદમ સુંદર. તો અષ્ટાદશ વિદ્યા એને કહેવામાં આવે. જ્યાં જ્યાં અષ્ટાદશ વિદ્યા એવું આવે ત્યાં આ સમજી લેવાની. ઘણી જગ્યાએ અષ્ટાદશ વિદ્યા એવું આવશે. તો એને અહીંયા ટીકાકાર એમ કહે છે કે શાસ્ત્ર में जो अष्टादश, अष्ट यानी 8 ने 10 એટલે 10 એટલે 18 अष्टादश विद्या लिखी है ता करी के प्रतिपादित ऐसे भगवान के गुण हूँ 18 प्रकार के हैं. तासु वे भक्त हूँ अष्टादश विद्या प्रतिपादित गुण में तत्पर होइवे सु केवल मर्यादा मार्गी अष्टादश प्रकार के हैं. એટલે મર્યાદા માર્ગી જે વક્તાઓ છે એ 18 પ્રકારના બતાવ્યા. મર્યાદા માર્ગી અષ્ટાદશ પ્રકાર કે હે ને અષ્ટાદશ વિદ્યામાં જે ભગવાનના ગુણોનું વર્ણન કર્યું છે એવી રીતના વિદ્યા પ્રતિપાદિત गुणन में तत्पर होइवेसु केवल मर्यादा मार्गी अष्टादश प्रकार के हैं और पुष्टि मार्गी शुद्ध तथा मिश्र ऐसे भेदसु 2 प्रकार के हैं. इतने अष्टादश प्रकार के मर्यादा मार्गी भक्त और 2 प्रकार के पुष्टि मार्गी शुद्ध तथा मिश्र मिली के भक्तन के 20 प्रकार भय. એટલે 20 પ્રકારના વક્તાનું વર્ણન જલભેદમાં આપણે જોયું. આ એક સંખ્યાની સંગતિ સમજાવવા માટે કહી રહ્યા છે. અથવા सात्विकादि 3 गुणन के परस्पर मिश्रण सु भाव के 9 भेद और 1 निर्गुण ऐसे सब मिली के 10 भेद भय. सो मर्यादा और पुष्टि के 10-10 भेद मिली के 20 प्रकार के भक्त हैं. એટલે રાજસ્થાનમાં સાત્વિકના 3 ગણીએ, ત્રણેયના 9 થયા અને 1 નિર્ગુણ એ મર્યાદા માર્ગી, અને એવી જ રીતના પુષ્ટિ માર્ગીના 9 અને 1 નિર્ગુણ, તો કુલ મિલા કે 20 થયા. એટલે 20 પ્રકારના ભક્તો થયા. तिनके भाव हूँ विनिमय ही रहे हैं. तासु 20 प्रकार के जलभेद में निरूपण किए हैं. એટલા માટે 20 પ્રકારના વક્તાનું વર્ણન જલભેદમાં થયું. આ કેવલ 20ની સંગતિ સમજાવવા માટે આ વાતને કરી. ગુણોનું, તામસ આદિ ગુણોની વાત કરી અને અષ્ટાદશ વિદ્યાની વાત કરી. હવે जब जलभेद में कहे 20 प्रकार के भक्तन के मुख सु विन के भाव को ग्रहण करवे वारे श्रोता को या ग्रंथ में निरूपण करत है. હવે 20 પ્રકારના જે વક્તાઓ છે એ જે ભગવાનની કથા કહી રહ્યા છે એને શ્રવણ કરવાવાળા જે શ્રોતાઓ છે એ શ્રોતાઓનું વર્ણન પંચપદ્યાનીમાં કરવામાં આવે છે. सो पुष्टि तथा मर्यादा के भेद सु 2 प्रकार के हैं. श्रोताना 2 प्रकार हरिरायजीए टीकाમાં સમજાવ્યા છે. પુષ્ટિ માર્ગી શ્રોતા એટલે પુષ્ટિ અથવા તો શુદ્ધ પુષ્ટિ શ્રોતા, અને મિશ્ર પુષ્ટિ શ્રોતામાં પુષ્ટિ મર્યાદા એ એંગલથી સમજવું જોઈએ, કારણ કે શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથો છે એ પુષ્ટિજીવો માટે જ પ્રગટ કરેલા છે. तो पुष्टि और मर्यादा के भेद सु 2 प्रकार के हैं. तामे पुष्टि मार्गी श्रोता उत्तम है, जे प्रथम श्लोक में जेनु वर्णन है, और तामे पुष्टि मार्गी श्रोता उत्तम है, सो 1 प्रकार के हैं, और मर्यादा मार्गी मध्यम और अधम और प्रपत्ति मार्ग में उत्तम ऐसे भेद सु 3 प्रकार के हैं. ऐसे कुल 4 प्रकार के भक्तन को निरूपण करने के लिए प्रथम मुख्य पने सु पुष्टि मार्गी श्रोता को निरूपण करत है.
એટલે પ્રથમ શ્લોકની અંદર હવે પુષ્ટિમાર્ગી શ્રોતાનું વર્ણન કરવામાં આવે છે. સમજમાં આવ્યું ને બધાને? થોડી એની ઉત્થાનિકા જલભેદ સાથે એની પૂર્વાપર સંગતિ, અને પછી પંચપદ્યાનીમાં પુષ્ટિમાર્ગી શ્રોતા અને મર્યાદા માર્ગી શ્રોતા. એટલે મિશ્ર જે પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞા પ્રવાહેણ ક્રિયારતા મર્યાદયા ગુણજ્ઞાસ્તે, એ રીતના આપણે સમજવું જોઈએ કે મિશ્ર પુષ્ટિ જીવોના 3 પ્રકાર છે અને પુષ્ટિ અથવા તો શુદ્ધ પુષ્ટિ જીવોનો એક પ્રકાર છે, એમ સમજી લે. હવે એમાં આપણે શ્લોક, પછી એનો અર્થ અને પછી ટીકા. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા અનિર્વૃતા લોક વેદે તે મુખ્ય શ્રવણોત્સુકા. એટલે શ્રી કૃષ્ણના ભજનરૂપી જે રસ છે, ભગવદ સેવા કે ભગવદ ભજનરૂપી રસમાં જેમનું મન વિક્ષિપ્ત થયેલું છે, કૃષ્ણ રસ વિક્ષિપ્ત છે એટલે એમાં વિશેષ રીતે આસક્ત છે, વિશેષ રીતે એમાં પરોવાયેલું છે, વિશેષ રીતે એમાં આપ્લાવિત છે, એમ સમજો. એવા અને આસક્તિ રહિત છે. કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા, અને ભગવાનના ચરિત્ર સાંભળવામાં જ એકમાત્ર આસક્તિવાળા છે, અને લોક અને વેદની અંદર એ આસક્તિ રહિત છે. અને ભગવાનની કથાનું શ્રવણ કરવામાં એ ઉત્સુક છે. ભગવાનની કથા સાંભળવામાં એને ઉત્સુકતા પણ છે. એવા જે શ્રોતા છે એને અહીંયા મુખ્ય કહી રહ્યા છે. વ્રજભાષામાં આપણે એની ટીકા જોઈએ. ભાવાર્થ: श्री कृष्ण को जो भजनानंद रूपी रस, श्री कृष्ण को जो भजनानंद रूपी रस सो जिनको मन विक्षिप्त हो गयो है और तासो भगवान के चरित्रन को सुनवे में अप्रीति सुवर्जित है. એટલે ભગવાનની કથાના શ્રવણ કરવામાં એની અરુચિ એની दूर થઈ છે. એવા अप्रीति सुवर्जित है यानी कि पूर्ण प्रीति છે. इतने प्रीति वारे और लोक तथा वेद में जिनको आनंद प्राप्त नहीं होवे हैं, ऐसे जो श्रवण में उत्साह वारे श्रोताजन है सो मुख्य है. આનો ભાવાર્થ છે. ટીકામાં શ્રી નુશીલાલજી હરિરાયજીની ટીકાનો સાર લઈને એને સમજાવે છે. હરિરાયજીની ટીકામાં ઘણા બધા પ્રમાણો દસમ સ્કંદના આપેલા છે. એમાંથી આમાં નુશીલાલજીએ 2-3 લઈને એને થોડી ટૂંકાવીને સમજાવી છે. इतने भगवान के चरित्र नाही सुनवे रूप जो अप्रीति है, એટલે ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરવામાં જે અરુચિ છે એ અરુચિ જેની દૂર થઈ ગઈ છે. इतने भगवान के चरित्र नाही सुनवे रूप जो अप्रीति है सो मर्यादा और पुष्टि ऐसे मार्ग में भेद सु 2 प्रकार सु निवृत्त होवे हैं. એટલે મર્યાદા જીવોમાં અને પુષ્ટિ જીવોમાં આ જે અરતિ છે, અરતિ વર્જિતા, તો એ 2 રીતના દૂર થાય છે. મર્યાદા और પુષ્ટિ ऐसे मार्ग के भेद सु 2 प्रकार सु निवृत्त होवे हैं. 2 રીતે દૂર થાય છે. तामे मर्यादा में जाकू श्रवण करवे की इच्छा होवे हैं और श्रद्धा युक्त होय ताकू महापुरुष की सेवा सो और पुण्य तीर्थ के सेवन सो रुचि उत्पन्न होवे है. समझो, मर्यादा मार्ग ने मर्यादा जे जीवो छे, पुष्टि मर्यादाना जे जीवो छे, एने भगवानमा कथाना श्रवणमां अरुचि केवी रीतना दूर थाय छे? तो એને અહીંયા સમજાવે છે કે મહાપુરુષોની સેવાથી અને તીર્થાટન કરવાથી જેનું અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે પુણ્ય તીર્થન કે સેવન છે.
નારદજીનો દાખલો આવે, નારદજી. હા, વિદુરજીનો અહીંયા આપ્યો છે દાખલો. नारद विदुर तो तामे मर्यादा में जाकू श्रवण करवे की इच्छा होय और श्रद्धा युक्त होय, भगवत कथा ना श्रवण में जेने श्रद्धा है, आदर है, और महत पुरुष की सेवा सो महापुरुषों की सेवा थी, और पुण्य तीर्थ के सेवन सो रुचि उत्पन्न होवे है, अने एवा तीर्थों सेवन थी पण भगवान की कथा में रुचि थाय छे, ऐसे प्रथम स्कंद में कहो है। और पुष्टि मार्ग में तो जैसे भ्रमर गीत में व्रजभक्तन ने कहो है कि विनकी कथा को अर्थ दुस्त्यज्य है, एटले जेनी कथा अमे छोड़ी नहीं सकता, आવું भ्रमर गीत में कह્યું છે। दुस्त्यज्य तत्कथार्था बलिमपि बलिमत्वा वेष्टयध्वांसवद्य तदल असित सख्यम दुस्त्यज्यस्तत्कथार्था। एमा तदल असित सख्यम, आ असित छे, आ कृष्ण छे, एनु सख्य हवे बहु थई गयुं एवुं कहे छे। तो उद्धवजी के भाई तो छोड़ी दो ने, अने शा माटे तमे कथा करो छो हवे? तो गोपीजनो कहे छे कि दुस्त्यज्यस्तत्कथार्था, एनी कथाने छोड़वी अमारा माटे सामर्थ्य नथी भाई। एटली कथा अमने प्रिय लागे छे कि अमे छोड़वी होय तो पण छोड़ी नथी सकता, एटले दुस्त्यज्यस्तत्कथार्था। तो विनकी कथा को अर्थ दुस्त्यज्य है, छोड़ी न सकाय एवो छे। सो रस के स्वभाव सुही भगवत कथा में रस उत्पन्न होवे है, एटले भगवाननी कथा छे जेवी के एनु कोई श्रवण करे तो एमां एने रस निष्पत्ति थाय ज, एमां एने आनंद आवे ज। इत्थम भूत गुणो हरि, जेम सुखदेवजी कहे ने कि समाधि में ब्रह्म लीन होवा छतांय परिनिष्ठितोपि नैर्गुण्यम, हूँ तो निर्गुण में मग्न हतो छतां पण भगवाननी कथा मने आकर्षी रही है। केम? इत्थम भूत गुणो हरि, भगवानना गुणो जेवा छे रसरूप, के ब्रह्मालीन होवा छतांय ए भगवाननी कथानो आनंद मने आकर्षी रह्यो छे, एवुं सुखदेवजी कहे छे प्रथम स्कंद में। हाँ, उत्तम श्लोक लीलया परिनिष्ठितोपि नैर्गुण्यम, उत्तम श्लोक लीलया, एवो श्लोक छे ने के उत्तम श्लोक भगवाननी लीला जे छे ए मने आकर्षी रही छे। एवी भगवाननी जे कथा छे एमां एवुं मेजिक छे, एवुं जादू छे के एनुं कोई श्रवण करे तो एने रस निष्पत्ति थाय। एम एवुं अहीं गोपीजनो कहे छे के सो रस के स्वभाव सुही, एटले कथानो रस ज एवो छे। उत्तम श्लोके जे प्रथम स्कंद में भी जे मैं पेલું જે કીધું યત શૃણવતામ, એના પહેલા શ્લોકમાં भी એ જ વર્ડ આવે છે, વયમ તુ ન વિતૃપ્યામ ઉત્તમ શ્લોક વિક્રમે યત શૃણવતામ રસજ્ઞાનમ સ્વાદુ સ્વાદુ પદે પદે। हाँ, उत्तम श्लोक ની લીલામાં એની જે કથામાં પદે પદે જે એને માણે છે, એન્જોય આવે છે, એને સ્વાદ આવે છે ભાઈ, રસ આવે છે, રસરૂપ છે ભગવાનના ગુણો કે શ્રવણ કરતા જ આપણા કર્ણને રસાયણ બની જાય છે, કર્ણને આનંદપ્રદ બની જાય છે। એમાંય જે સંસારના તાપથી તપેલો હોય અને એને આવો રસ મળે ભગવત કથાનો તો એને તો બહુ શીતલતા અનુભવ થાય છે। એમ તવ કથામૃતમ તપ્ત જીવનમ, જે સંસારથી તપેલા છે એને પણ આ અમૃત સમાન બની જાય છે। સો રસ કે સ્વભાવ સુહી ભગવત કથા મેં રસ ઉત્પન્ન હોવે હે, એટલે કથાનો સ્વભાવ જ એવો છે કે કોઈ સાંભળવા બેસે ને તો એને આનંદ આવવા લાગી જાય। એટલે રસ ઉત્પન્ન હોવે હે તાસુ જો ભગવત કથા મેં અરતિ કરી કે વર્જિત કહે ગયે હે, એટલે ભગવત કથામાં જે અરુચિ છે, ભગવત કથામાં જે અરતિ છે એનાથી આ વર્જિત છે, એટલે રુચિવાળા છે। પુષ્ટિ માર્ગી હે वे पुष्टि मार्गी है, ऐसे समझवे के लिए ये लक्षण कहो। आ बातने समझावा माटे अहींया आ
શ્લોકને અહીંયા ટાંક્યો છે ભાગવતજીનું અને ભગવાનની કથાનું પણ જે રસરૂપતા છે, રસ ઉત્પન્ન કરવાવાળી છે, એનો સ્વભાવ જ એવો છે કે જે ભક્ત એને કથાનું શ્રવણ કરે છે પછી દુસ્ત્યજ્ય તત્કથાર્થા, એ કથાને છોડી શકતો નથી. આ पुष्टि मार्गी है, ऐसे समझवे के लिए એ લક્ષણ કહ્યો હે. એટલે જે મર્યાદા માર્ગની અંદર મહાપુરુષોની સેવા છે, પુણ્ય તીર્થનું સેવન છે, શ્રદ્ધા છે, આ બધાથી એને કથામાં રુચિ થાય છે. પણ પુષ્ટિ માર્ગી છે એને તો કથામાં સહજ રુચિ છે. એને આવા કોઈ સાધનથી નથી ઉત્પન્ન થયેલી. એને તો ભગવાનની કથામાં સહજ આકર્ષણ છે, ભગવાનની કથામાં એને સહજ રુચિ છે. અને કથાને છોડી શકવાય અસમર્થ છે. દુસ્ત્યજ્ય તત્કથાર્થા, એ પુષ્ટિમાર્ગી ભક્તો જે છે એનું અહીંયા લક્ષણ બતાવ્યું છે. ऐसे पुष्टि मार्गी श्रोता को भगवत चरित्र के श्रवण में अप्रीति नहीं है. એટલે એને ભગવાનના ચરિત્રોના શ્રવણમાં સુદૃઢ પ્રીતિ છે. ऐसे निरूपण करवे के लिए लोक वेद में इनको आनंद नहीं होवे है. એટલે એને લોકાશક્તિ અને વેદાશક્તિ છૂટી ગઈ છે. લોક વેદ में इनको आनंद नहीं होवे है સો કહત હે. આ વાત અહીંયા હવે સમજાવે છે ટીકાકાર કે અનિર્વૃતા લોક વેદે તે, આ સેન્ટેન્સને સમજાવે છે કે જો પ્રવૃત્તિ માર્ગ કો બોધ કરવે વારે, અથવા એટલે લોક, અથવા ભગવાન વિના और को भजन बतावे वारे लोक और वेद में स्वस्थ नहीं होवे हैं. समझो, जो प्रवृत्ति मार्ग को बोध करवे वारे એટલે સંસાર આસક્તિ વધારનારા, અથવા ભગવાન વિના ઓર કો ભજન કરવે, ઓર કો ભજન બતાવે વારે લોક ઓર વેદ મેં સ્વસ્થ નહીં હોવે હે. એટલે ભગવાન સિવાય બીજા માર્ગનું વર્ણન કરવાવાળા, એટલે કર્મ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે, ઉપાસના માર્ગ છે, પૂજા માર્ગ છે, ઇત્યાદિ ઇત્યાદિ, એવું વર્ણન કરવાવાળા જે લોક અને વેદ છે એમાં આવા પુષ્ટિ ભક્તો સ્વસ્થ નથી થતા, એમાં એને આનંદ આવતો નથી. અનિર્વૃતા લોક વેદે તે स्वस्थ नहीं होवे हैं. सो भगवान ने उद्धव जी को व्रज में संदेश ले के पठाए तब कहो है, जो जिनने लोक के धर्म छोड़े हैं उनको पोषण मैं करूँ हूँ. જે ભગવાને ઉદ્ધવજી દ્વારા જે સંદેશો મોકલ્યો છે એની અંદર ભગવાને આ વાત કરી છે કે જે લોક અને વેદમાં આસક્તિ ન રાખીને ભગવાનનું જ ભજન કરે છે એનું પોષણ ભગવાન પોતે કરે છે. એના યોગ અને ક્ષેમ ભગવાન પોતે વહાવે છે, જે ભગવાન ગીતાજીમાં પણ કહે છે. અનન્યાશ્ચિંતયંતો એ મામ્યહે જના પર્યુપાસ્તે તેસામ નિત્યામ અભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. જે મારું અનન્યતાથી ભજન કરે છે. અનન્યાશ્ચિંતયંતો એ મામ્યહે જના પર્યુપાસ્તે, અનન્યતાથી ચિંતન કરે છે, અનન્યતાથી મારી સેવા કરે છે. તેસામ નિત્યમ અભિયુક્તાનામ, જે મારી સાથે હંમેશા જોડાયેલો રહે છે સર્વ રીતે, સર્વના સમર્પણ પૂર્વક. તો એવા જે મારા ભક્તો છે એનો યોગ અને એનું ક્ષેમ, એટલે એને જોઈતી વસ્તુ મેળવી આપવી અને એનું રક્ષણ કરવું, આવી ભગવાનની પ્રતિજ્ઞા છે કે એનો યોગ અને ક્ષેમ હું વહાવું છું. એવી જ વાત ભગવાને અહીંયા ઉદ્ધવજી દ્વારા કહેલી છે વ્રજ ભક્તોને કે ભગવાન ને ઉદ્ધવજી કો વ્રજ में संदेश ले के पठाए तब कहो है जो जिनने लोक के धर्म छोड़े हैं. અહીંયા લોકનું ધર્મ ઉપલક્ષણ છે, પરંતુ લોક વેદ બધા જ ધર્મો
લોક મદર્થે જીતા અખિલ પ્રાણ, જે ગોપીજનો ભગવાન એમ કહે છે કે મારા માટે જ જેણે બધું ઉજ્જીતા એટલે છોડી દીધું છે, દેહ ગેહ લોક વેદ બધું જ, એવા એ ભગવાનમાં તન્મય થઈ ગયા, એવા ગોપીજનો. तो जिनने लोक के धर्म छोड़े हैं उनको पोषण मैं करूँ तासु यहाँ लोक वेद में अनिर्वृत, लोक वेद ऐसे समस्त पद કહ્યો है. એટલા માટે પંચપદ્યાનીમાં તમે જુઓ તો અનિર્વૃતા લોક વેદે તે, એટલે લોક અને વેદ સમસ્ત પદ કહ્યું તનુ વિતજાની જેમ. તો લોક વેદ અહીંયા સમસ્ત પદ કહ્યો હે. सो त्याज्यपने में लोक वेद दोई की तुल्यता जतावे के लिए है. એટલે કે કોઈ એકમાં આસક્તિ ન હોય ને બીજામાં હોય એવું નહીં, બંનેમાં ન હોવી જોઈએ. લોકમાં છે ને વેદમાં નથી, ને વેદમાં આસક્તિ છે ને લોકમાં નથી એવું નહીં. સમસ્ત પદ એટલા માટે મૂક્યું કે બંનેમાં આસક્તિનો અભાવ, બંનેમાં અનિર્વૃતા, બંનેમાં આનંદ ન આવવો, એટલે સમસ્ત પદ મૂકેલું છે એવું નૃસિંહલાલજી ટીકામાં આજ્ઞા કરે છે. અનિર્વૃતા લોક વેદે તે, સમજમાં આવ્યું ને? એટલે બંનેમાં આસક્તિ ન હોવી એ વાત અહીંયા કઈ. આસક્તિ ન હોવી એટલે રિલાય નહીં કરવું એમ. બાકી તો લોકમાં આપણે રહી જ રહ્યા છીએ, વૈદિક કર્મ આપણે કરી જ રહ્યા છીએ કાપટપૂર્વક, પણ એની ઉપર રિલાય નહીં કરવું કે આ વૈદિક કર્મ કરવાથી મારું આ કાર્ય સિદ્ધ થઈ જશે. ભગવાન જ સિદ્ધ કરશે, વેદથી સિદ્ધ નહીં થાય, લોકથી સિદ્ધ નહીં થાય. આપણા યોગને ક્ષેમ ભગવાન વહાવી રહ્યા છે, એટલે ભગવાન ઉપર ડિપેન્ડન્ટ રહેવું, ભગવાનનો આશ્રય કરવો, ભગવાન ઉપર રિલાય કરવું, નહીં કે લોક અને વેદ. લોકનો આશ્રય નહીં કરવો, વેદનો આશ્રય નહીં કરવો. લોકાશ્રય અને વેદાશ્રયનો ત્યાગ, જે કૃષ્ણાશ્રય ગ્રંથ આપણે લેશું ત્યાં વાત સમજાવી છે. લોકાશ્રય અને વેદાશ્રયનો ત્યાગ છે. સમજમાં આવ્યું ને વાત? એની ઉપર રિલાય નહીં કરો એમ, જે મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું છે. લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્ય તેષુ નાન્યથા વૈષ્ણવત્વમ હિ સહજમ તતોન્યત્ર વિપર્યય. तो लोक वेद समस्त पद कहो है. सो त्याज्यपने में लोक वेद दोई की तुल्यता जतावे के लिए है. એટલા માટે સમસ્ત પદ મૂક્યું છે. તાસુ ही पंचपद्यानी में त्यासु ही पंचाध्यायी में श्री गोपीजन ने कहो है जो दुख को देवे वारे पति सुतादिकन करी के कहाँ है. કે ભાઈ પતિ સુતાદિક જે છે એનું અમારે શું કામ છે જે દુઃખ દેવાવાળા છે. ત્યારે ઠાકોરજીએ વેણુનાદ કરીને બધાને બોલાવ્યા અને પછી જ્યારે ભગવાને પરીક્ષાર્થને ફરી પાછું જવાનું કહ્યું ત્યારે ગોપીજનો એના જવાબમાં આ વાત કહે છે કે ભાઈ જે દુઃખ દેનારા, હા, સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલમ પ્રાપ્તા. ગોપી ગીતમાં આવે ને, પતિસુતાન્વય ભ્રાતૃબાંધવાન અતિ વિલંઘ્યતે અંત્યચ્યુતા ગતા ગતિવિદસ્તવોદ ગીત મોહિતા કિતવયોષિત કસ્ત્યજેન નિશી. હા, કે ભાઈ અમે તો બધું છોડીને આપના મૂળ ચરણ કમળમાં બધા વિષયો છોડીને સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલમ પ્રાપ્તા, અમે તો બધું છોડીને આપના ચરણ કમળમાં આવ્યા છીએ. સમજમાં આવે ને? એટલે આપણે ત્યાં કોઈ ફિઝિકલી ત્યાગ નથી, આપણે ત્યાં મહાપ્રભુજી એને આસક્તિ એમાંથી કાઢવી જોઈએ એમ. જો લૌકિક છે તો પતિ પુત્ર ભાર્યા, પતિ પત્ની, પુત્ર ધન ગૃહ વગેરે જે છે એ જો ભગવાનની સેવામાં ઉપયોગી નથી, અથવા તો પતિ પુત્રાદિક વગેરે અભક્ત છે, તો આપણે એમાં આસક્તિ ન રાખવી. ભક્ત હોય તો ભગવાનના ભજનમાં ઉપયોગી છે આપણને. સમજમાં આવ્યું ને?
એટલે એને એમાં સમજવામાં વિવેક રાખવો કે ત્યાં ફિઝિકલી ત્યાગ હતો, ગોપીજનો બધું છોડીને ફિઝિકલી બધું છોડીને ભગવાન પાસે પહોંચી ગયા. આપણે એવું ન કરી શકીએ, કારણ કે લીલામ કરોતી શાસ્ત્રાર્થંચ સ્થાપયંતી. એ લીલા દ્વારા જે મહાપ્રભુજીએ આપણને શાસ્ત્રાર્થ સમજાવ્યો 16 ગ્રંથમાં, એ રીતના આપણે જીવવાનું છે. અને એ અવતાર દર્શન અને અવતાર દર્શન હા, બરાબર. અવતાર દશા અને અનવતાર દશાના રૂલ્સ ને રેગ્યુલેશન આપણા થોડા અલગ હશે. જે મહાપ્રભુજીએ આપણને સમજાવ્યા છે 16 ગ્રંથમાં, એ જ આપણા રૂલ્સ ને રેગ્યુલેશન છે. આપણે ક્યારેય ભાગવતના 10મ સ્કંધની લીલાનું અનુકરણ ન કરવું ભાઈ. અનુકરણ થઈ ન શકે. સમજમાં આવ્યું ને? પણ એ લીલા દ્વારા જે સિદ્ધાંત સ્થાપિત થયો, જે મહાપ્રભુજી આપણને 16 ગ્રંથ છે, શિક્ષા શ્લોકી, પંચશ્લોકી ઇત્યાદિમાં સમજાવ્યો છે, એને આપણે આચરણમાં મૂકી શકીએ તો આપણે 10મ સ્કંધના ભક્તોને જીવી જ રહ્યા છીએ. સમજાણું ને? પણ ડાયરેક્ટ લીલાનું અનુકરણ એલાવ નથી, ન થઈ શકે. અને કોઈ કરતું નથી ને, કોણ કરે ભાઈ? પતિ પુત્રાદિ પતિ સુતાન વય ભ્રાતૃ બાંધવાન અતિ વિલંગ્ય તે બધાને છોડીને કોઈ ભાગી જાય છે? કોઈ ભાગવાન નથી. બોલો. છે ને, ઉદાસીન એ સ્વયં કુર્યાદ. ઉદાસીન છે તો એ નભાવવાનું તો છે જ. દૈહિક રિલેશનો આપણા છે તો ઉદાસીન છે તો આપણે જાતે, હા, પ્રભુની સેવામાં એને જોડવા જોઈએ. ભાર્યાદિ અનુકૂલશ્ચેત કાર્યેત ભગવત ક્રિયામ ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગૃહમ ત્યજેત તત્યાગે દૂષણમ નાસ્તિ યતઃ કૃષ્ણ બહિર્મુખા. કૃષ્ણથી જો વિમુખ હોય અને ભગવત ભજનમાં બાધારૂપ થતા હોય તો એને છોડવાની વાત મહાપ્રભુજી કરે છે. પણ જ્યાં સુધી ઉદાસીન છે ત્યાં સુધી આપણે એને છોડી ન શકીએ. ખેર, ચલો મૂળ વિષય ઉપર આવીએ. ગોપીજનો શું કહ્યું કે દુઃખ કુ દેવે વારે પતિ સુતાદિકન કરી કે કહા હે. એટલે પતિ સુતાદિક જે દુઃખ દેવા વાળા છે એનું અમારે શું કામ છે? ઓર ભ્રમર ગીત મેં કહ્યો હે જો દુઃખ કે સમુદ્ર મેં. હવે જો પેલું દ્રષ્ટાંત છે લોકમાં અનિવૃત્તા છે ગોપીજનો, એનું આપ્યું કે ભાઈ પતિ પુત્રાદિકમાં જે છે એને આસક્તિ નથી, એનું આપ્યું. હવે બીજું જે આપે છે કોટેશન, એમાં વૈદિક વેદમાં એને અનિવૃત્તા છે, વેદાશક્તિ એને નથી, એવું કહ્યું છે. એટલે બંને વાત અહીંયા સમજાવી. અનિવૃત્તા લોક વેદે તે, લોકમાં પણ એને આસક્તિ નથી અને વેદમાં પણ એને આસક્તિ નથી. એ બંને વાતને સમજાવવા માટે આ કોટેશનો અહીંયા આપ્યા છે. હરિરાયજીની ટીકામાં તમે જોઈ શકો વિસ્તારથી આ વાતને. હરિરાયજીએ ઘણો બધો વિસ્તાર સમજાવ્યો છે આમાં, બધા શ્લોકો આપીને સમજાવ્યો છે. પણ અહીંયા બે ઉપલક્ષણ વિધિથી બે દ્રષ્ટાંત આપ્યા છે, લોક અને વેદના. તો દુઃખુ દૈવે વારે પતિ પુત્ર. હા, ટીકામાં જુઓ, બધા ટીકા જોઈ લ્યો. જે રાજકુમારજીની જે આપણે લઈએ છીએ એમાં જોઈ લ્યો. એમાં બધા એક શ્લોક નહીં, એકી સાથે 5-5 શ્લોક આપેલા છે. પછી વેદમાં નીચે કીધું ને ભ્રમર ગીતમાં કહ્યું છે, હા, દુઃખ કે સમુદ્રમાં ભોગના ભય વ્રજ કો ઉદ્ધાર કરો. હા, તો ભ્રમર ગીતમાં એ ગોપીજનો કહે છે કે ભાઈ અમારો ઉદ્ધાર તમે સ્વરૂપથી કરો, કોઈ વેદથી નહીં કરો, કોઈ જ્ઞાનથી નહીં કરો. તો દુઃખુ દૈવે વારે પતિ પુત્રાદિકન કરી કે કહા કામ હે, કહા હે, તો આનાથી લોકમાં એની આસક્તિ નથી, એ વાત અહીંયા સિદ્ધ થાય છે. પછી ભ્રમર ગીતનો જે અહીંયા કોટેશન આપ્યું એનાથી વેદાશક્તિ એને નથી, એ વાત અહીંયા સમજાવી છે કે ભ્રમર ગીત મેં કહ્યો હોય કે દુઃખ કે સમુદ્ર મેં મગ્ન ભયે વ્રજ કો ઉદ્ધાર કરો. જે ભગવાનના વિપ્રયોગમાં બધા છે દુઃખી છે
એનો તમે ઉદ્ધાર કરો સ્વરૂપથી, એમ કોઈ જ્ઞાન આપીને કે કોઈ વેદ માર્ગથી નહીં. ઇતને दुख सागर में निमग्न व्रज है ताको उद्धार आप ही करो. आप ही करो यानी स्वरूप से करो. परंतु आपने उद्धृत किए ऐसे वेद सो हम उद्धार करवे योग्य नहीं है. પણ આપની જે વાણી છે એ વેદ જે છે એનાથી અમારો ઉદ્ધાર નથી કરવો. અમારો ઉદ્ધાર, અમે સ્વરૂપમાં નિષ્ઠાવાળા છીએ. અમારો ઉદ્ધાર તો સ્વરૂપની પ્રાપ્તિ થાય તો જ થાય ને સ્વરૂપથી જ કરો આપ. ऐसे अभिप्राय શું પ્રાર્થના કરી है. તો આ બંને વાક્યોમાં ગોપીજનોને અનિર્વૃતા લોક વેદે તે, લોક અને વેદમાં આસક્તિનો અભાવ સૂચન કર્યો છે. ऐसे पुष्टि मार्ग के प्रकार करी के अप्रीति के अभाव पूर्वक प्रीति युक्त है ते मुख्य श्रोता है. કે જે લોક વેદમાં આનંદ રહિત છે, મતલબ કે લોક વેદમાં વૈરાગ્યવાળા છે, અને કૃષ્ણ રસમાં જે વિક્ષિપ્ત માનસ જેનું છે તે મુખ્ય શ્રવણોત્સુક છે. સમજમાં આવી ને વાત? આપ એક પેલો અર્થ કર્યો, હવે અથવા કરીને બીજો અર્થ કરે છે. આ જ વાતને મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં આપણને એ રીતના સમજાવી છે કે કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા એટલે જેનું ચેતસ્તત પ્રવણમ સેવા. સમજો, જેનું ચિત્ત કૃષ્ણમાં પ્રવણ થયું છે સેવા દ્વારા, કથા દ્વારા. વ્યાવૃત્તોપી હરો ચિત્તમ શ્રવણાદો ન્યસેત સદા. તો કથા દ્વારા ચિત્ત ભગવાનમાં રમમાણ કરે છે. તો કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ બની જાય છે સેવા દ્વારા અને કથા દ્વારા. બંને સાયકલ આપણા જીવનમાં ચાલવું જોઈએ. સમજમાં આવ્યું ને વાત? પછી રતિવર્જિતા એટલે કૃષ્ણના ચરિત્રનું શ્રવણ કરવામાં જે અરુચિ છે એ દૂર થવી. હવે અરુચિ કોના કારણે થાય? એમાં ઘણા બધા એમાં કારણ ભાગ ભજવતા હોય. આપણી જે એવી કોઈ હેબિટ છે, બીજા પદાર્થોની અંદર આસક્તિ છે, સંસાર આસક્તિ છે, ઘણા બધાને કારણે આપણને ભગવાનની કથામાં અરુચિ થાય. કે જ્યારે ભગવત સત્સંગ હોય ત્યારે જ આપણને કંઈક કામ સૂચે. ખરખરે જવાનું ને બેનપણીને મળવા જવાનું ને ઘર વખરી સમી કરવાનું, બધી ઘર વખરી ઊંચા નીચી મૂકવાનું, ધૂસજારા કરવાનું. એ તો ટેકલ થઈ શકે ને, એને આપણે સેટિંગ કરી શકીએ એમ. એટલે એ અરુચિ થવાના ઘણા બધા કારણો આપણા જીવનમાં હોઈ શકે. એ બધા જાણે જ છે કે કેમ અરુચિ છે. અને અનિર્વૃતા લોક વેદે તે, લોક અને વેદની અંદર જેની રુચિ નથી, જેને એમાં આનંદ નથી આવતો, એમ ભલે એમાં રહી રહ્યા છે, લોકની અંદર રહી રહ્યા છે, પણ એને ભગવદ ભજનમાં આનંદ આવે છે, લોકમાં આનંદ નથી આવતો. એ તો સ્વાભાવિક વાત છે કે જે ભગવત સેવા અને ભગવત કથા કરતા હશે એની લોકમાંથી જે આસક્તિ છે બાય ડિફોલ્ટ ઓટોમેટિક દૂર થઈ જશે. સમજો, જેમ જેમ આપણી ભક્તિ વધતી જાય એમ એમ આપણને લોક વેદમાં જે આપણી આસક્તિ દૂર થતી જ છે. સમજાણું? તો આમાં કોઈને કાંઈ ન સમજાણું હોય તો કોઈ પૂછી શકો કે આ રીતના મહાપ્રભુજીએ આપણને ષોડશ ગ્રંથમાં સમજાવ્યું છે કે અનિર્વૃતા લોક વેદે તે લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેષુ નાન્યથા. પછી કૃષ્ણરસ વિક્ષિપ્ત માનસ એટલે ચેતસ્તત પ્રવણમ સેવા. પછી યચ દુઃખમ યશોદાયામ નંદાદીનાંચ ગોકુલે ગોપિકાનાંતુ યદ દુઃખમ તદ દુઃખમ શાન મમ ક્વચિત ગોકુલે ગોપિકાનાંચ સર્વેષામ વ્રજવાસીનામ યત સુખમ સમભૂતન્મે ભગવાન કિમ વિદર્શ્યતિ ઉદ્ધવાગમને જાતા ઉત્સવ સુમહાન્યથા. જેવી રીતના ઉદ્ધવજી વ્રજમાં પધાર્યા અને એક બહુ મોટો ઉત્સવ થયો બધાને કથા શ્રવણનો, જે અહીંયા કહ્યું ને શ્રવણોત્સુકા, એ આગળ આવી જ રહ્યું છે. તો આ રીતના આપણને કથા શ્રવણમાં ઉત્સુકતા થાય, આપણને આનંદ આવે. તો આ રીતના આપણે ષોડશ ગ્રંથની અંતર્ગત મહાપ્રભુજીએ
જે ભાગવતની લીલા છે એનો શાસ્ત્રાર્થ સમજાવ્યો છે કે લીલામ કરોતી શાસ્ત્રાર્થંચ સ્થાપયંતી. એ લીલા દ્વારા જે શાસ્ત્રાર્થ સ્થાપિત થયો છે એ શ્રી મહાપ્રભુજી આપણને ષોડશ ગ્રંથમાં સમજાવ્યો છે. સમજાણી ને વાત? બોલો, આમાં કોઈને કઈ પ્રશ્ન છે ભાઈ? તો આપણે એની ચર્ચા કરીએ. શરૂઆતના નામ કોને ભાવેશભાઈ? ધર્મશાસ્ત્ર પછી 3. જો આપણે કેવા શ્રોતા બનવું, ઉત્તમ શ્રોતા બનવા માટે કેવા લક્ષણો પ્રાપ્ત કરવા એ પણ અહીંયા સમજાવ્યું છે કે આપણે જો લોકાસક્ત હોય, વેદાસક્ત હોય તો એવી આસક્તિ આપણે છોડી નહીં ભગવત સેવા અને ભગવત કથામાં પ્રવૃત્ત થવું. એ પણ અહીંયા આપણને મેસેજ મળે છે. એટલે ઉત્તમતાને કેળવવા માટે આ ગુણો હોવા જોઈએ ઉત્તમ શ્રોતાને. સમજમાં આવ્યું ને? ઉત્તમ શ્રોતા બનવા માટે આ ગુણો અહીંયા બતાવ્યા છે. ને આવા ગુણો જેનામાં હોય તો એ મહાપ્રભુજી કહે છે કે ઉત્તમ શ્રોતા. અને આવા શ્રોતા હોય તો વક્તાની પણ ભક્તિ વધી જાય. અથવા મુખ્ય શ્રવણોત્સુકા, એમાં મુખ્ય જે શબ્દ છે એ મુખ્ય શબ્દ को दूसरो अभिप्राय कहते हैं कि मुख रूप जो पुष्टि मार्गी भक्ति है तामे वे भये हैं. એટલે શિક્ષાપત્રમાં હરિરાયજીએ આ શબ્દો વાપર્યા છે, ચરણારવિંદની ભક્તિ ને મુખારવિંદની ભક્તિ. સમજાણું ને? તો અહીંયા મુખ્ય જે શબ્દ છે એનો બીજો અર્થ એ રીતના નૃસિંહલાલજી કરે છે કે મુખ્ય એટલે મુખ રૂપ જે પુષ્ટિ માર્ગ છે, मुख रूप जो पुष्टि मार्गी भक्ति है तामे वे भय है. इतने भक्ति रूप जो भगवान को मुखारविंद है तीन में संलग्न એટલે ભગવાનના મુખારવિંદમાં જ આસક્ત, ભગવાનના સ્વરૂપમાં જ આસક્ત. ऐसे अलकावली पने सु कहिवे में आवते ऐसे पुष्टि मार्गी जीव केवल भक्ति मात्र को आश्रय करी के रहत है ते मुख्य. મુખ્યનો બીજો અર્થ એ રીતના કર્યો કે ભગવાનની જે અલકાવલીઓ છે, આ જે કેશાવલીઓ છે ભગવાનના, કચ્છ છે, વાકડિયા વાળ જે છે, જે મુખારવિંદનું પાન કરે છે, તો એ પણ એક ભક્તો છે જે મુખારવિંદનું પાન કરી રહ્યા છે, ભગવાનના મુખ કમલનું પાન કરે છે. આ ઉપર લટકતી જે લટો છે જેનું વર્ણન આવે ને, દિન પરીક્ષાએ નીલકુંતલે વનરુહાનનમ બિભ્રદાવૃતમ ધનરજસ્વલમ દર્શયન મુહુર મનસી નઃ સ્મર વીરયચ્છસી. તો નીલકુંતલે, ઠાકોરજીની જે કુંતલો છે એ લટકી રહી છે ને મુખારવિંદનું પાન કરે છે. તો એ અહીંયા મુખ્ય એવી રીતના કહી રહ્યા છે એવું જણાય છે કે કેવલ ભક્તિ માત્ર કો આશ્રય કરી કે રહત હે તે મુખ્ય. મુખ્ય શબ્દ છે એનો બીજો અર્થ આ રીતના કર્યો છે. હજી ડિટેલમાં હરિરાયજીની ટીકા જોઈએ તો આપણને વિસ્તારથી ઘણું સમજમાં આવે. એમાં અહીંયા શોર્ટમાં સમજાયું છે નૃસિંહલાલજીએ. तहाँ संदेह होवे हैं जो मूल में तो लोक वेद में अनिर्वृत्ति है. अनिर्वृत्ति એટલે આનંદ ન આવવો. કોઈ એવો શંકા ઉઠાવે, એવો સંદેહ થાય અહીંયા કે ભાઈ મૂળ શ્લોકની અંદર તો એમ કહ્યું છે કે અનિર્વૃતા લોક વેદે તે, तो ऐसे कही के भगवान में प्रीति युक्त ऐसो अर्थ होवे है. समझो? એટલે લોકવેદમાં જેને પ્રીતિ નથી, એકમાત્ર ભગવાનમાં જ પ્રીતિ છે એવા
तो भगवान में प्रीति युक्त ऐसो अर्थ होवे है। श्रवणादिक में प्रीति युक्त है ऐसो अर्थ तो गुण रीति जो आवे है। तासु मुख्य श्रोतापनो कैसे होवे? आ शंका है, पूर्व पक्ष है। कोई भी शंका करे कि भाई लोक अनिर्वृता लोक वेदे ते, लोक અને વેદમાં જેને આનંદ નથી આવતો કેવલ ભગવાનમાં જ પ્રીતિયુક્ત છે, તો ભગવાનમાં જ પ્રીતિયુક્ત છે આવો એનો અર્થ નીકળે। ભગવાનના ગુણોના શ્રવણ કીર્તનમાં પ્રીતિયુક્ત છે એવો અર્થ ક્યાં નીકળી રહ્યો છે? સમજો શંકા શું છે, સંદેહ શું છે કે લોક વેદમાં એને આનંદ નથી આવતો, કેવલ ભગવાનના સ્વરૂપમાં જ એને આનંદ આવે છે, ભગવાનમાં જ પ્રીતિયુક્ત છે, આવો અર્થ એનો નીકળે। તો શ્રવણાદિક में પ્રીતિયુક્ત है ऐसो अर्थ तो અહીં ગૌણ રીતિથી નીકળે છે, મુખ્ય રીતિથી નથી નીકળતો ભાઈ। ગૌણ રીતિ શું આવે છે? તાસુ મુખ્ય શ્રવણપનો કૈસે હે? તો પછી તમે એમ શા માટે કહો છો કે મુખ્ય શ્રવણોત્સુકા? મુખ્ય શ્રવણોત્સુકા ક્યાં છે? અહીંયા તો ગૌણા શ્રવણોત્સુકા છે। આ પૂર્વ પક્ષ છે ભાઈ, જવાબ નથી। આવી शंका થાય કોઈને, ऐसी शंका करी के कहते हैं जो भगवान में प्रीति वारे हैं तो हूँ वियोग काल में तो श्रवण में ही उत्साह वारे हैं। भाई भगवाનમાં જ પ્રીતિવાળા છે, વાત સાચી છે, પરંતુ એ શ્રવણોત્સુકા જે મુખ્ય ક્યારે છે? અનોસરમાં, વિપ્રયોગ વખતે। समझ में आयु ने? जो भगवान में प्रीति वारे हैं तो हूँ वियोग काल में तो श्रवण में ही उत्साह वारे हैं। એટલે વિયોગ દશા જે છે ત્યારે ભગવાનના ગુણોના શ્રવણમાં એ ઉત્સાહવાળા છે, શ્રવણોત્સુક છે। પણ જ્યારે સંયોગકાલીન હોય ત્યારે તો ભગવાનના સ્વરૂપમાં જ આસક્ત છે, ત્યારે તો ભગવાનની સેવામાં જ આસક્ત છે। એટલે શ્રવણોત્સુકતા ક્યારે આવે? અનોસરમાં આવે। કોઈ વક્તા ભગવાનની કથા કહે અને આપણે સાંભળીએ, અથવા તો આપણે ભગવાનની કથા કહીએ, શ્રોતાઓ સાંભળે, આ ક્યારે આવે? અનોસરમાં આવે, સેવા વખતે ન આવે। સેવા વખતે તો આપણે ભગવાનની જ સેવામાં આપણા ટાઈમને ભગવાનની જ સેવામાં આપણું ઇન્વોલ્વમેન્ટ હોવો જોઈએ। समझ में आई ना बात? तो वियोग काल में तो श्रवण में ही उत्साह वारे हैं। क्यों? जो परोक्ष में विनको संदेश लाइवे वारे में प्रीति देखवे में आवत है। तासु श्रवण में उत्साह स्पष्ट जान्यो जावे है। એટલે લોકની અંદર એવું છે કે પરોક્ષ में વિनको સંદેશ લાવ્યા વારે में પ્રીતિ દેખવે में આવે છે। એટલે પરોક્ષમાં, એટલે પતિ જે પરદેશ ગયો હોય તો એની પરોક્ષમાં જ્યારે એનો કોઈ સંદેશો લઈને આવે તો પણ આપણને એને એમાં પ્રીતિ થાય। લાવ્યા વારે में પ્રીતિ દેખવે में આવે, સંદેશો લાવવાવાળા છે એમાં આપણને પ્રીતિ થાય। જેમ ઉદ્ધવજી છે એ વ્રજમાં ગયા તો બધાને એ ઉદ્ધવજીને વીંટળાઈને બેસી ગયા બધા ભક્તો, ગોપીજનો, અને એક ભગવાનની કથાનો સુમહાન ઉત્સવ પ્રગટ થયો ત્યાં। કેમ? ભગવાનની સંયોગ નથી ત્યારે, પરોક્ષ મેં। સમજો, ગુણાસ્તુ સંગરાહિત્યા જીવનાર્થમ ભવંતી। જ્યારે સંગ નથી, ભગવાનનો સંગ નથી, ત્યારે ભગવાનના ગુણો છે એનું જીવન બને છે। તો ઉદ્ધવજી જ્યારે ગયા, ઉદ્ધવાગમને જાત ઉત્સવ સુમહાન યથા વૃંદાવને ગોકુલેવા તથા મેં મનસી ક્વચિત, એ વાતને અહીંયા સમજાવે છે કે ક્यों जो परोक्ष में विनको संदेश लाइवे वारे में प्रीति देखवे में आवत है, तासु श्रवण में उत्साह स्पष्ट जान्यो जावे है। એટલે શ્રવણોત્સુકાને સમજાવે છે કે ભાઈ શ્રવણમાં ઉત્સાહની વાત તમે કહી રહ્યા છો, તો જે શંકા ઉઠાવી
એ શંકા એવી છે કે ભાઈ ભગવાનમાં પ્રીતિવાળા છે અરતિ વર્જિતાથી એમ બતાવ્યું. તો ભગવાનમાં પ્રીતિવાળા છે એમ તમે કહો છો, તો શ્રવણમાં પ્રીતિવાળા તો અહીંયા ગૌણ રીતિથી આવી રહ્યા છે. તો એના જવાબમાં ટીકાકાર એમ કહે છે કે ભાઈ શ્રવણમાં પણ એટલી જ ઉત્સુકતા છે, કેમ કે જ્યારે અનોસર છે, વિપ્રયોગ કાલ છે, એમાં તો ભગવાનના ભક્તો જે છે કે ભગવાનના મેસેન્જર છે એ આપણને એ જ્યારે ભગવાનની કથા સંભળાવે છે ત્યારે એમાં શ્રવણમાં ઉત્સુકતા છે જ, ગૌણ રીતિથી નહીં, મુખ્ય રીતિથી જ આવી રહ્યું છે. આ શંકાનું જે સમાધાન આ રીતના ટીકાકાર આપે છે કે પરોક્ષ મેં વિनको સંદેશ લાવે વારે મેં પ્રીતિ દેખવે મેં આવત હે તાસુ શ્રવણ મેં ઉત્સાહ સ્પષ્ટ જાન્યો જ આવે હે. એટલે ગૌણ રીતિથી નહીં ભાઈ, મુખ્ય રીતિથી જ છે શ્રવણોત્સુક એમ. तासु ही भ्रमर गीत के अध्याय में कहो है, जो उद्धव जी को देख के ये प्रभु के चरणारविंद के आश्रय वारे हैं, ऐसे जाने के सब आड़ी सूं यानी कि चारे बाजू थी मिली के विनको घेर लिए. ઉદ્ધવજી જ્યારે વ્રજમાં પધાર્યા ત્યારે બધા ગોપીજનોને થયું કે જો કેવું એનું રૂપ પણ કૃષ્ણના જેવું છે, એનો વેશભૂષા પણ કૃષ્ણના જેવી છે. પહેલાં તો એને એવું જ લાગ્યું કે કૃષ્ણ જ પધારી રહ્યા છે, પણ ઉદ્ધવજી જેમ જેમ નજીક આવ્યા પછી એને થયું કે આ કોઈ ભગવાનના કોઈ મેસેન્જર લાગે છે ભાઈ. તો ઉદ્ધવજી કો દેખી કે ये प्रभु के चरणारविंद के आश्रय वारे हैं, ભગવાનના ચરણારવિંદનો આશ્રય આને છે. અને એવું જાણીને सब आड़ीसू यानी कि चारे तरफ थी मिली के विनको उद्धव जी को घेर लिए. तो કેટલી શ્રવણોત્સુકતા છે કે અમારા માટે શું પ્રભુએ મેસેજ મોકલ્યો. ત્યાં રત્નાકર કહે છે કે ઉદ્ધવ કે આવન કી સુધી મન ભાવન કી ગોકુલ કે ગાવન में आवन सबे लगी, हमको लिख्यो है कहाँ हमको लिख्यो है कहाँ कहन सबे लगी. કે જ્યારે ઉદ્ધવને આવવાની વાત સાંભળી, એમ જોયું તો બધા મળીને ગોપીજનો મળીને એની પાસે જાય છે. ઉદ્ધવ કે આવન કી સુધી મન ભાવન કી ગોકુલ કે ગાવન મેં આવન સબે લગી. બધા દોડી દોડીને ત્યાં આવ્યા. બધા પૂછે છે ઉદ્ધવજીને, હમકો લીખ્યો હે કાં, ભાઈ ભગવાને અમારા માટે શું લખ્યું, ભગવાને અમારા માટે શું ઉપદેશ આપ્યો. એમ કથા શ્રવણ કરતી વખતે અમારા માટે આજે ભગવાનની કથામાં શું આવ્યું, પંચપદ્યનીમાં અમારા માટે શું આવ્યું, એવા ભાવથી કથા શ્રવણ કરવી. હમકો લીખ્યો હે કહાં હમકો લીખ્યો હે કહાં કહન સબે લગી. સમજાઈશ ને વાત? તો એ રીતના બધાની શ્રવણ ઉત્સુકતા જણાવી અહીંયા. મુખ્ય કલ્પમાં એ કથા સેવાને કથાને મુખ્ય કલ્પ કીધું. હા, એટલે શ્રવણની ઉત્સુકતાને અહીંયા સમજાવે છે. મુખ્ય શ્રવણોત્સુકા, તો મુખ્ય શ્રવણોત્સુકા છે જ અનોસરમાં. એમ ક્યારે જ્યારે ભગવાનનો સંગ નથી ત્યારે ભગવાનના ગુણો સાંભળવામાં એટલા ઉત્સુક છે, એમ આપણે પણ અનોસરમાં ભગવાનના ગુણોનું શ્રવણ કરવામાં એવી ઉત્સુકતા હોવી જોઈએ, જેમ બ્રજભક્તોને હતી. તો એ સેન્ટેન્સને સમજાવે છે મુખ્ય શ્રવણોત્સુકા. તો ઉદ્ધવ આગમને જાત ઉત્સવ સુમહાન યથા વૃંદાવને ગોકુલે વા તથા મેં મનસી ક્વચિત. કે જ્યારે ઉદ્ધવજીના આવવાથી વૃંદાવનમાં અને ગોકુલમાં એક ભગવાનની કથાનો શ્રવણ કરાવનાર ભગવદી આવ્યા, એટલે એક બહુ મોટો ઉત્સવ થયો. 6 મહિના ચાલ્યા ગયા, ઉદ્ધવજી 6 મહિના રોકાણા, તો એને ખબર જ ન પડી 6 મહિના કેમ ચાલ્યા ગયા. એટલી ભગવાનની કથામાં એને રમમાણ થયું કે નિત્ય ભગવાનની કથાનું શ્રવણ થતું. ગોપીજનો ભગવાનની કથા કહેતા, પછી ઉદ્ધવજી પણ કહેતા, એમાં 6 મહિના ચાલ્યા ગયા તો પણ ખબર ન પડી. એટલા શ્રવણોત્સુકતા ત્યાં બતાવે છે. એને અહીંયા નૃસિંહલાલજી ટાંકે છે. આ શ્લોકો હરિરાયજીએ ટાંક્યા છે, તમે ટીકામાં જોઈ શકો કયા અધ્યાયના છે બધા. तो उद्धव जी को देखी के ये प्रभु के चरणारविंद के आश्रय वारे हैं,
ऐसे जानी के सब आडीसू मिली के विनको घेर लिए। इतने श्रोताजन आप भगवान के रस में मग्न है। આ અહીંયા બતાવે છે કે ભાઈ શ્રોતાઓ જે છે બધા વ્રજભક્તો છે એ ભગવદ રસમાં કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસવાળા છે। तो श्रोताजन आप भगवद रस में भगवान के रस में मग्न है। भगवान के रस सु विनको मन विक्षिप्त है। આનાથી એ પણ જણાવે છે કે ભગવાન કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ છે। ભગવાન કે રસ સુ વિनको मन विक्षिप्त है। સંસારમાં વિક્ષિપ્ત માનસવાળા નથી કે ધંધામાં વિક્ષિપ્ત માનસવાળા નથી કે ઘરકામમાં વિક્ષિપ્ત માનસવાળા નથી, પરંતુ भगवान के रस सु विनको मन विक्षिप्त है। भगवान के चरित्र सुनवे में सहज भाव युक्त है, कोईना कहेवाथी नहीं। भगवाननी कथानुं श्रवणमां एने सहज रुचि छे, सहज भाव युक्त है। समझो, स्व्यसनतः एवं व्यसन है भगवत कथा श्रवणनुं। एम 84-252 भगवदीओमां एवा घणा भगवदीओना प्रसंग जोवा मळे के एने कथानुं व्यसन हतुं। एम हाँ, दिनकरदासजी छे। पछी 252 मां पण जे वच्चे ओलो प्रेत मळे छे ने ए भगवदी पण एक गाममांथी बीजे गाममां रोज भगवत सत्संग करवा जता। व्यसन हतुं बधाने। हाँ, एने तो घणा एवा प्रसंगोमां आपणे आ वात जोई शकीए के एने भगवत कथानुं एवुं व्यसन हतुं। तो भगवान के चरित्र सुनवे में सहज भाव युक्त है, सहज प्रीति छे। एमां कहेवाथी नहीं, सहज ने ए प्रीति छे, एना वगर रही न सके। दमला बड़ी बेर भई भगवत वार्ता नहीं भई। जुओ, आ सहज प्रीतिनी वात छे के जेम चाનું વ્યસન હોય ને એને કેવું ન પડે, ઘડિયાળ સામે જોવું ન પડે, એની સહજ પ્રીતિ હોય એમાં જેનું જેને જેમાં વ્યસન છે એવી રીતના ભગવાનની કથાના શ્રવણમાં જેને સહજ રુચિ છે, ભગવાન કે વિયોગ કી આરતી કરી કે યુક્ત હે, એટલે ભગવદ વિયોગનો તાપ એને છે, ભગવદ વિયોગની આરતી છે, એટલે ભગવાનની કથામાં એને ગુણાસ્તુ સંગ રાહિત્યા જીવનાર્થમ ભવંતી, ભગવાનનો જ્યારે સંગ નથી ત્યારે ભગવાનની કથા એનું જીવન બની જાય છે। મહાપ્રભુજી સંન્યાસ નિર્ણયમાં આજ્ઞા કરે છે કે ગુણાસ્તુ સંગ રાહિત્યા જીવનાર્થમ ભવંતી, જ્યારે ભગવાનનો સંગ નથી ત્યારે ભગવાનના ગુણોનું શ્રવણ એના માટે જીવન બની જાય છે। તો विप्रयोग की आरती करी के युक्त है और भगवान की वार्ता के श्रवण मात्र में ही एक बुद्धि वारे है, એટલે એકમાત્ર ભગવાનના શ્રવણમાં જ એની રુચિ છે। જે અહીંયા શ્લોકમાં કહ્યું ને, કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા અનિર્વૃતા લોક વેદે તે મુખ્યા શ્રવણોત્સુકા। तो भगवान की वार्ता के श्रवण मात्र में ही एक बुद्धि वारे है, सो पुष्टि मार्गी श्रोता है। आवा पुष्टि मार्गी श्रोता है कि जेम महाप्रभुजीનું નામ પણ છે કે તત્કથા ક્ષિપ્ત ચિત્તસ તદ વિસ્મૃતાન્યો, ભગવાનની કથામાં જ નિમગ્ન છે, બીજી કંઈ સ્મૃતિ આપને રહેતી નથી। તત્કથા ક્ષિપ્ત ચિત્ત, ભગવાનની કથામાં જ જેનું ચિત્ત પરોવાયેલું છે। તત્કથા ક્ષિપ્ત ચિત્ત તદ વિસ્મૃતાન્યો, ભગવાનની કથા સિવાયની સ્મૃતિ મહાપ્રભુજીને રહેતી નથી, વિસ્મૃતિ છે બીજી બધી, ભગવાનની કથાની જ એકમાત્ર સ્મૃતિ રહે છે। એટલે લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતાખિલ શરીર ભૃત, કે ભગવદ લીલા રસથી ભીંજાયેલા છે અને નિજજનોને ભગવત લીલા રસથી ભીંજવી દે છે। સમજો, તત્કથા પ્રદ, અને કથા જે છે એ સ્વરૂપાત્મક રીતે પ્રદાન કરે છે મહાપ્રભુજી। એટલે જેવી કથા મહાપ્રભુજી કહે છે એવી જ અનુભૂતિ ભગવદીઓને થાય છે, સ્વરૂપાત્મક કથાનું દાન કરે છે।
તત્કથાપ્રદ મહાપ્રભુજીનું નામ છે. તો કથાને સ્વરૂપાત્મક રીતે પ્રદાન કરે છે. જેવી કથા છે એવો જ અનુભવ એને થઈ રહ્યો છે. તો આવા જે શ્રોતાને અહીંયા મુખ્ય શ્રવણોત્સુકતા પુષ્ટિમાર્ગી શ્રોતા કહી રહ્યા છે. અહીંયા આપણો પ્રથમ શ્લોક સંપન્ન થાય છે. કોઈને આમાં કાંઈ ન સમજાણું હોય તો આપણી પાસે થોડોક સમય છે, એની આપણે ચર્ચા કરી શકીએ. સમજમાં આવ્યું ને બધાને શ્લોક? ભાવેશભાઈ, આ લોકવેદની વાત આવી તો લોક તો ખબર પડી જાય, વેદ એટલે આપણે આમ કર્મ કઈ રીતે સમજો? વેદના જે બી દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મનો આશ્રય કે વૈદિક જે કર્મો છે, આપણે હવે વેદના લોકના કર્મો બધાય જાણીએ છીએ. વેદના કર્મો શાસ્ત્રે આપણને બતાવ્યા કે અગ્નિહોત્ર કરવું, નિત્ય સંધ્યાવંદન કરવી, ત્રૈવર્ણિકોએ નિત્ય સંધ્યાવંદન કરવું, અગ્નિહોત્ર દર્શ પૂર્ણમાસ ચાતુર્માસ પશુ સોમ યજ્ઞ કરવા, વૈશ્વદેવ કરવું. તો વૈદિક કેટલી બધી આજ્ઞાઓ આપણને કરે છે, આપણને ખબર ય નથી. લૌકિક બધી ખબર છે, લૌકિક આપણને ટોટલી ખબર છે કે ક્યાં શું કરવું, ક્યાં શું રૂલ્સ છે, કેવા કેવા આપણા વ્યવહારો નિભાવવા. પણ વેદના જે આજ્ઞાઓ છે આપણને ખબર જ નથી. પાડવાની વાત તો દૂર રહી, ખબર જ નથી. બોલો, ત્રૈવર્ણિકોએ નિત્ય સંધ્યા ત્રિકાલ સંધ્યા કરવી જોઈએ, તો કોઈને ખબર ય નહીં હોય હવે કે ત્રિકાલ સંધ્યા આપણે કરવી જોઈએ. યજ્ઞોપવિત ધારણ ત્રૈવર્ણિકોએ કરવું જોઈએ. ક્ષુદ્ર હોય તો ક્ષુદ્રએ પણ અમંત્રક પૂજન કરવું જોઈએ. એના ધર્મશાસ્ત્રએ બતાવ્યા છે. વર્ણ ઉચિત આજીવિકા હોવી જોઈએ, વર્ણ ઉચિત સદાચાર હોવા જોઈએ. વેદમાં જે આપણને આજ્ઞાઓ કરી છે, વેદ પ્રણહિતો ધર્મ યધર્મ તદ વિપર્યય, તો વેદે ઘણી બધી આજ્ઞાઓ કરી છે. તો એ વેદની અંદર આપણી આસક્તિ ન હોવી. જો કે કોઈને છે જ નહીં, પણ કોઈને મેન મર્યાદ અપરસમાં બહુ આસક્તિ છે, એટલે એ પણ આપણે લઈ શકીએ. અહીંયા જે સ્માર્ત ધર્મ છે વર્ણાશ્રમ, એમાં આપણને અપરસ મેન મર્યાદ આ છોવાઈ ગયું ને ઓયલું છોવાઈ ગયું ને, એમાં આપણી બહુ આસક્તિ છે. ઠાકોરજીની સેવા કરતાંય વધારે આસક્તિ એમાં છે. સેવામાં જેટલી આસક્તિ નથી એટલી અપરસમાં આસક્તિ છે. બોલો, તો એમાં એ અનિર્વૃત્તા હોવા જોઈએ. સમજાય ને? સર્વનિર્ણય ગ્રંથમાં જે કીધું છે મહાપ્રભુજી એ જ આવ્યું હા, ને, રાઈટ. અગ્નિહોત્રને. હા, સર્વનિર્ણયનું તમે શ્રુતિ પ્રકરણ જુઓ. હા, તો શ્રુતિ પ્રકરણમાં બધું કમ્પ્લીટ મહાપ્રભુજીએ સમજાવ્યું છે. ટોટલી શ્રુતિ પ્રકરણ તમે જુઓ તો એમાં આ વાત સમજાવી છે. પછી પાછળ જે ફલ પ્રકરણ છે એમાંય સમજાવી છે. આજીવિકા, વર્ણ ઉચિત આજીવિકા, પછી દ્રવ્ય કેવું હોવું જોઈએ, એ બધી વાત ત્યાં મહાપ્રભુજીએ સમજાવી છે. અને બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર જે છે એની વૃત્તિ સમજાવી છે. મૃત અમૃત પ્રમૃત ઇત્યાદિ વૃત્તિઓ જે બ્રાહ્મણોની સમજાવી છે. તો ઘણા બધા વૈદિક ધર્મો આપણને તો એટલા લાગુ પડેલા છે કે સવારથી સાંજ સુધીમાં તમે નવરા જ ન થાવ. એટલા વૈદિક ધર્મો ત્રૈવર્ણિકોએ પાડવાના હોય છે. ભોજન વખતે અગ્નિને ને બધા છે. અગ્નિ પાછા કેટલા બધા પ્રકારના અગ્નિઓ છે. આહવની અગ્નિ ને, ઓઈલી અગ્નિ ને, ગાર્હપત્ય અગ્નિ ને. નિબંધમાં મહાપ્રભુજીએ બધું આપણને કમસે કમ એટલી ખબર તો પડે કે ભાઈ વૈદિક ધર્મ આપણે શું આપણને આપણી ઉપર એપ્લિકેબલ છે, એટલી તો કમસે કમ આપણને ફિલિંગ આવે. ભલે આપણે નથી કંઈ કરતા, એ તો હવે આ યુગ છે અત્યારે ભાઈ એવો કે કોઈને એટલો સમય જ નથી, એવું જીવન છે એટલું આપણું. પણ આપણને સમજ હોવી જરૂરી છે. મહાપ્રભુજી એટલે સમજાવ્યું છે આપણને. સર્વનિર્ણય નિબંધને જોઈએ ને તો આ રહસ્ય સમજમાં આવે.
સમજમાં આવી જાય. હા, એટલે એ બધું આમાં જ આવશે ને, વેદમાં. લો અનિર્વૃતા, એમાં એને આસક્તિ નથી, એમ ઓકે. એમાં આસક્તિ રહિત છે. લોકવેદ એટલે લોક એટલે તો હે શરૂઆતમાં જે આવે છે લોકવેદની વાત, વૈદિક ધર્મની વાત જે છે. તમારો અવાજ નથી સંભળાતો કનૈયા સાહેબ. ઓકે, સર્વનિર્ણયના સ્ટાર્ટિંગમાં એટલે પ્રમાણમાં આવશે ને. હા 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 હા, પ્રમાણમાં છે, પાછળ ફલમાં છે, પ્રમાણમાં છે. પાછળ ફલ પ્રકરણ છે, એમાંય આને સમજાવ્યું છે મહાપ્રભુજીએ, પ્રમાણમાંય સમજાવ્યું છે. સાધન દીપિકામાં બી આવે છે ને, આપણે ભાવેશભાઈ થોડું. હા, સાધન દીપિકામાં દીપિકા ગોપીનાથજીએ સમજાવ્યું, બરાબર, રાઈટ. સાધન દીપિકામાં ઘણા બધું વૈદિક ધર્મો ગોપીનાથજીએ સમજાવ્યા છે, પણ એનું તાત્પર્ય ગોપીનાથજીનું વૈદિક ધર્મમાં નથી, પણ વૈદિક ધર્મવાળાએ ભક્તિ કેમ કરવી એમાં છે. હું ભાઈ, બધા લોકોને સાધન દીપિકાથી આ બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ. જો કેટલા બધા ધર્મો બતાવ્યા ને સાધન દીપિકામાં, આટલા વર્ણના, આટલા આશ્રમના, આ તે બતાવ્યા ને, એટલે પણ હકીકતમાં એનું જે તાત્પર્ય છે, અંબાવાશ્રીએ આ વખતે જે સાધન દીપિકા લખ્યું ગોપીનાથજીના ઉત્સવ વખતે, એમાં એણે સમજાવ્યું કે ભક્તને વર્ણાશ્રમનો ઉપદેશ નથી આપ્યો, વર્ણાશ્રમીઓને ભક્તિનો ઉપદેશ આપ્યો. સમજાય છે વાત? ભક્તને વર્ણાશ્રમની આજ્ઞા નથી કર્યો ગોપીનાથજીએ, કે તમે ભક્ત શું હો તો એટલો વર્ણાશ્રમ પાડવો જ જોઈએ, એવી આજ્ઞા નથી કરી ત્યાં. ભક્તને વર્ણાશ્રમનો ઉપદેશ નથી, વર્ણાશ્રમીઓને ભક્તિનો ઉપદેશ આપ્યો છે. એટલે આમાં ઘણો બધો ડિફરન્સ છે, કારણ કે ગોપીનાથજીના વખતમાં એ કલ્ચર હતી, એટલે એ વિસ્તાર ત્યાં વૈદિક ધર્મનો થયો છે. અને ત્યારે એ સહજ હતું, અત્યારે કોઈને સહજ નથી. સમજો, અત્યારે જેમ આપણે બૂટ પહેરીએ અને એની અંદર મોજા પહેરીએ અને કેટલું સહજ છે. બોલો, ઉનાળામાં બૂટ પહેરીને એમાંય પાછા મોજા પહેરીને પછી વાસ આવે એ નોખી, સહજ થઈ ગયું બધાને. હવે કોઈને નથી ભાઈ, શા માટે હવે આપણે ઇન્ડિયાની અંદર કંઈ થોડું ઓસ્ટ્રેલિયા જેવું કે ઠંડીના પ્રદેશો છે કે એટલા જોડા પહેરે પાછા જાડા જાડા મોજા પહેરે, પણ સહજ થઈ ગયું બધાને. જે વસ્તુ આપણા જીવનમાં સહજ થઈ જાય ને ભારે ન લાગે પછી, સમજીશ ને? લૌકિક નભાવવાનું આપણે સહજ થઈ ગયું એટલે આપણને ભારે ન લાગે, પણ જે વસ્તુ આપણા જીવનમાં સહજ ન હોય ને એ બહુ આપણને ભારે લાગે. એમ ગોપીનાથજીના વખતમાં છે એ બધું આખો કલ્ચર હતી એટલે સહજ હતું બધાને. અત્યારે કોઈને ત્રિકાલ સંધ્યા ભારે લાગે ને, કારણ કે સહજ નથી લેતા આપણે, સહજતાથી નથી. સમજે? ધર્મી માટે ધર્મ, ધર્મ માટે ધર્મી. હા હા, રાઈટ. એટલે આ વાત સમજો, ગોપીનાથજીએ સાધન દીપિકામાં જે બધું કહ્યું છે એ કોઈ ભક્તને વર્ણાશ્રમ પાડવાનો ઉપદેશ નથી આપ્યો, પણ વર્ણાશ્રમીઓને ભક્તિનો ઉપદેશ આપેલો છે. આનું તારતમ્ય સમજવું ખૂબ જરૂરી છે. માર્ગથી સ્ત્રોત ધર્મ બળવાન, સ્ત્રોતથી ભગવત ધર્મ. હા, લૌકિક કરતા સ્માર્ત ધર્મ બલવાન છે, સ્માર્ત કરતા સ્રોત ધર્મ બલવાન છે, અને સ્રોત કરતા ભગવત ધર્મ બલવાન છે. એટલે ભગવત ધર્મનું પાલન કરતા જો લૌકિક સ્રોત સ્માર્ત ન નભી શક્યા તો એમાં કોઈ દોષ નથી. ભગવત ધર્મના પાલન કરતા હોવાના કારણે સંધ્યાવંદન જેવા ધર્મો પણ સ્કીપ કરીને ભગવત ભજન, ભગવત સેવાના સમયે જો આવા વૈદિક ધર્મો આવી પડે તો ભગવત ભજનને પ્રાયોરિટી આપવી જોઈએ.
એટલે ભક્તને કાલલોપ દોષ અને કર્મલોપ દોષ છે એ લાગતો નથી. એવું ગોકુલનાથજી સર્વોત્તમ સ્તોત્રની ટીકામાં આજ્ઞા કરે કે સંધ્યાવંદન ત્રૈવર્ણિકોએ કરવું જોઈએ, પણ જે સવારનો બ્રહ્મ મુહૂર્તનો સમય છે સંધ્યા કરવાનો, એ સમયે ભગવત સેવામાં આપણે પરાયણ હોય તો કાલ ચાલ્યો જાય સંધ્યાવંદનનો, તો એ કાલ લોપ દોષ થાય. કાલ લોપ થયો ને એક દોષ છે વેદના એંગલથી, શાસ્ત્રના એંગલથી. અને ન કરે કોઈ સંધ્યાવંદન તો કર્મલોપ દોષ થાય, તો કર્મનો જ લોપ તમે કરી દીધો. પણ જે કોઈ ભગવત સેવામાં ભગવત કથામાં પરાયણ છે અને એનાથી આવા કોઈ શાસ્ત્રીય ધર્મો જે છે એનો કાલ લોપ દોષ અને કર્મલોપ દોષ થયો તો એ ભક્તને લાગતો નથી. એવું ત્યાં ગોકુલનાથજીએ સમજાવ્યું છે. એની પહેલાં પણ મેં લીધું હતું. સમજાણું ને? એટલે ભગવત ધર્મનું પાલન કરવામાં કાલલોપ દોષ અને કર્મલોપ દોષ થતા હોય તો એ બાધારૂપ નથી ભાઈ. પણ સામે ચાલીને આપણે પ્રમાદ વસાદ એવું ન કરવું. ભગવત ભજનમાં પ્રવૃત્ત હોઈએ તો આ લિબર્ટીઝ મહાપ્રભુજી આપે છે. એટલે સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્માશ્ચ નિવર્તનમ ઇન્દ્રિયાસ્વ વિનિગ્રહ સર્વથા ન ત્યજેત ત્રયમ. એ મહાપ્રભુજીની વાતને સમજવી જોઈએ. ચલો, બીજા કોઈને કઈ પ્રશ્ન છે? બધાને શ્લોક સમજાણો ને? આપણે પણ એને કઈ રીતના આપણા જીવનમાં શ્રવણોત્સુકતા, પછી અરુચિ જે છે, સંસારાસક્તિને કારણે જે ભગવાનની કથામાં અરુચિ છે એને દૂર કરવાની વાત છે. લોક અને વેદમાં આપણે જે ગળાડૂબ છીએ એમાંથી નીકળવાની વાત છે. એમાં આપણી જે આસક્તિ છે ઓછી કરવાની, ઘટાડવાની. ભલે આપણે એની અંદર રહી રહ્યા છીએ પણ લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેષુ નાન્યથા. પછી આપણે એમ કહીએ કે એ તો કરવું જ જોઈએ ને. એ કરવું જ જોઈએ એવું ક્યાંય મહાપ્રભુજીએ કહ્યું નથી. કરવું પડે છે, કરવું જ જોઈએ એવું નથી ક્યાંય. કેટલા એવા લોકવેદ છોડીને ભજન કરી રહ્યા છે, એવું નથી. 84-252 ઘણા એવા ભગવદીઓના દ્રષ્ટાંત છે કે અનિર્વૃતા લોક વેદે તે છે. પછી આપણને શું મળે? આપણે એને પછી એવું બહાનું કાઢીએ કે આપણે એમાં આસક્તિ તો છે, લોકમાં, વેદમાં તો રહી નથી કાંઈ, પણ લોકના જે છે એ સંસારમાં આપણી આસક્તિ છે. પછી આપણે બહાનું એવું કાઢીએ કે હવે લોકની અંદર તો રહેવું પડે ને, નહીતર તો પછી આપણા ઠાકોરજીને કોઈક કંઈક કહે કે આપણા માર્ગને કોઈક કંઈક કહે. પણ એનું કારણ શું છે કે આપણે લોકાશક્તિ આપણી જે છે ને બાનું આપણે આવું આપીએ છીએ. સમજાઈશ ને વાત? મહાપ્રભુજીના વખતમાં આ પ્રોબ્લેમ ઊભી થઈ છે. ઘણાને બ્રહ્મ સંબંધ આપવાથી, સેવા કરવાથી ઝઘડા થયા છે પતિ પત્નીમાં. તો ત્યારે શું માર્ગ બદનામ નથી થયો? ઘણા લોકો એવું રીઝન આપે, એવું બાનું કાઢે કે ભાઈ લગ્નમાં ન જાય, વાહ ન જાય, આમ લૌકિક ધર્મનું પાલન ન કરીએ તો આપણે આપણો માર્ગ વગોવાય ને, એવું પાછું બાનું કાઢે. મહાપ્રભુજીને ખબર નહોતી? હે? હા હા, તો ત્યારે માર્ગ નહીં વગોવાણો હોય. ખોટે ખોટા બાના કાઢીને આપણી જે લોકાશક્તિને છુપાવવાની વાત છે. આપણી લોકાશક્તિને છુપાવવા માટે આપણે આવો બાના કાઢતા હોય. માર્ગ બદનામ થાય, ઢીકડો બદનામ થાય. એ માર્ગ કોઈ બદનામ થતો જ નથી. ઘણા એવા ઝઘડા થયા જ છે. ભક્તિ માટે ઝઘડોય મંજૂર છે. લાડબાઈ ધારબાઈને જુઓ, છૂટાછેડા થયા છે ભક્તિ માટે. ઓલા બેનના માતા પિતા છે, બેનની માયું છે, કૂવામાં પડીને મરી ગયું. બોલો,
એને એવું નથી કીધું કે માર્ગ બદનામ થશે, ચાલો તમે બે કંઠી ઉતારો. એને કીધું, એની બેયની માયુએ કીધું કંઠી ઉતાર નાખો તો અમે તમને ઘરમાં આવવા દે. તો પછી એણે એમ ન કીધું કે માર્ગ બદનામ થાય, બાપા કંઠી ન પહેરાયો, બધે લોકમાં નિંદા થાય. અમુકની તો પત્ની બંગડી ફોડીને ભાગી ગઈ. બ્રહ્મસંબંધ લઈને ઘરે આવ્યા, કોણ છે? રામદાસ કે કોનો પ્રસંગ છે જુઓ. ફકીરની સાથે કોણ રે એમ કહીને બંગડી તોડીને નવાવાલાને ગામના નવાબને કહીને ભાગી ગઈ. ભાઈ એટલી પ્રોબ્લેમ ઊભી થઈ છે બ્રહ્મસંબંધ લેવાથી. ત્યારે એને એમ નથી કીધું કે ઓહો માર્ગ બદનામ થાય. ભાઈ બ્રહ્મસંબંધ ન લેવાય. વળી આ પત્ની ભાગી જાય તો, કે બંને માયુ છે કૂવામાં પડીને મરી જાય તો. એને ખબર નહોતી કે માર્ગ બદનામ થાય. લાડબાઈ ધારબાઈ એના પેલા પતિને તલાક આપીને વયું ગયું વ્રજમાં. શૈવ રાજા હતો, રોજ ઝઘડો કેમ પોસાય ભાઈ એની હારે? તો એને એમ નહોતું કે માર્ગ બદનામ થાય. આપણી લોકાશક્તિને, આપણી સંસારા શક્તિને આપણે ઢાક પીછોડો કરવા માટે માર્ગનું બાનું કાઢીએ કે માર્ગ વગોવાય, ઢીકડો વગોવાય. મહાપ્રભુજીને ખબર જ હતી આ પ્રોબ્લેમ થશે જ. બ્રહ્મસંબંધ લઈને આવ્યા તો આવી ઝઘડા થયા છે, પતિ પત્નીના ઝઘડા થયા છે, પછી ભાઈ ભાઈમાં ઝઘડા થયા છે. જુઓ તમે, માતા પિતામાં ઝઘડા, માતા પિતા સાથે પુત્રના ઝઘડા થયા છે. કેમ થયા? ભક્તિ કરવા માટે થયા. કોઈ લોકાશક્તિને કારણે નથી થયા. કાંઈ ભક્તિ કરવા માટે થતા હોય તો મંજૂર છે, એમાં કોઈ માર્ગ નથી વગોવાતો. પણ આપણી જે લોકાશક્તિ છે એને આપણે ઢાંકવા માટે આવું ડેમો રાખીએ. માર્ગ બદનામ થાય ને, માર્ગ વગોવાય ને. ખોટી વાત છે, પાખંડ છે. આ લોકો પાખંડી છે, પોતાની લોકાશક્તિને છુપાવવા માગે છે આના માર્ગ બદનામ થવાની પાછળ, એની આડમાં રહીને. માન પાખંડી લોકો છે આ. સમજાય છે વાત? લોકમાં ખરાબ લાગશે એમ. હા, મહાપ્રભુજીને ખરાબ લાગશે, ભગવાનને ખરાબ લાગશે. લોકોનું નામ ને પોતાનું કામ. વાહ, બરાબર. જો લોકોનું નામ ને પોતાનું કામ, સાચી વાત છે. એટલે આપણી લોકાશક્તિને આપણે છોડવી જોઈએ. અહીં કીધું અનિર્વૃતા લોકવેદે તે મુખ્ય શ્રવણોત્સુકા. એમાં કઈ માર્ગને વાંધો ન આવે, એ માર્ગનો ઉત્કર્ષ છે કે ભક્તિ માટે બધું છોડ્યું. ઉત્કર્ષ છે. મીરાબાઈનો વગોવાણા કે એનો ઉત્કર્ષ વર્ણન થયો ઈ કલ્ચરમાં. વર્લ્ડની અંદર એક જ એક્ઝામ્પલ એવું બન્યું કે જે ભક્તિનો એવો ગાંડ પણ છૂટ્યું કે જેને પડદામાં રહેવાની વાત હતી ને એ તો નાચી રહ્યા છે ભગવદ રસમાં. કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ થઈ. તો મીરાબાઈ મગોવાણા કે ઉત્કર્ષ થયો એનો. સમજમાં સુરદાસ અબલાહમ ભોરી ગુર ચાંટી જો પાગી. હા હા. ચાલો આશ્રયનું પદ બોલી આપણે સમાપન કરીએ. આપણો સમય થઈ ગયો.